श्री प्राणनाथ निज मोदपति श्री मेराज सुनाम तेज कुंवर श्यामा युगल को पिया पल पल करो प्रणाम। श्री मावती कहे साथ जी यह बीतक भोजनगर और आगे इनके कहो बीतक पहचान पर। या समय हरिदास जी एक दिन निको ठहराए कर कालना प्रसंग अनुसार श्री देवचंद्र जी रोजिंदा हरिदासजी महाराजना जे घरनी चारों तरफ परिक्रमा करे। सवाરના 3 વાગે નીકળે અને સવારના 6 વાગ્યા સુધી પરિક્રમા કરે। એક દિવસ 3 વાગે હરિદાસજી ઘરથી બહાર નીકળ્યા અને હરિદાસજીએ જોયું કે કોઈ મારા ઘરની નીચે ફરે છે અને આ જ્યારે જોયું ત્યારે હરિદાસજીએ અવાજ લગાડી કે નીચે કોણ છે। ત્યારે અવાજ આવ્યો ગુરુદેવ મેં આયા। તો પૂછ્યું બેટા આટલી રાતમાં આવવાનું કારણ? તો કે મને ખબર નહીં પડી અને હું વગર ટાઈમ દેખે આટલી રાતમાં પહોંચી ગયો। ત્યારે બીતકમાં લખ્યું છે સેવા કરે ના ચલાવી अपनी आत्म के कारण કે સેવા તો કરવી છે પણ કોઈની બતાવીને કરવી નહીં। ધ્યાન ચિતવન સેવા આ જે કંઈ કાર્ય છે એ તમામ કાર્યને દુનિયાની સામે બતાવીને કરવું એ આત્મા કલ્યાણ માટે સાર્થક નથી, સારું નથી। એટલે કરવું તો એ કાર્યને ચૂપચાપ કરીને છૂટું થઈ જવું। એટલે દેવચંદ્રજી કર્મ કરે છે એ પ્રદક્ષિણા કરે છે પણ પ્રદક્ષિણા કરવાનું કારણ અધિકતર પરિક્રમાનું કારણ એટલું જ છે દેત પરિક્રમ કર્મ સબ છૂટે સુખ પંચમની સુધી રૂપે કે પરિક્રમાનો મતલબ શું કે જેને તમે માનો છો એની ચારો તરફ તમારે ફરવું। અને ફરવાનો મતલબ કેવલ ફરવું નહીં કે मान लो ये मंदिर है, मान लीजिए આ મંદિરની ચારો તરફ એક પરિક્રમા સ્થળ છોડી તમને કદાચ દેખાતું હશે પેલી તરફથી પાછળથી પણ આવતો એક એરિયો છોડ્યો। એટલે પાછળથી આમ ચારો તરફથી જગ્યા છોડવાનું કારણ શું કે તમે તમારા આરાધ્ય પરમાત્માને તમારા જે સર્વે સર્વા છે એને તમે માનો છો તો એ પરમાત્માને તમે મનની અંદર મનન કરો અને મનન કરતા કરતા ફરો। ત્યારે કે અહનિશ में चरणे રહો, અહનિશ में चरणे રહો। આ શું કહેવાય? પરિક્રમા કરવી એટલે કે સતત પરમાત્માની નજીક રહેવું। અને જ્યારે વ્યક્તિ સતત પરમાત્માની નજીક રહે તો કે આખો દિવસ તો એ મન ભાગ ભાગ કરે। પરિક્રમાના બે ઉદ્દેશ્ય છે। આંખો બંધ કરી બેઠે ધ્યાન નહીં લાગે ત્યારે વ્યક્તિ પરિક્રમા કરે અને પરિક્રમા કરે એટલે એનો ફાયદો શું કે ચાલતો ચાલતો પણ મનન કરી શકે। એટલે એને ચાલુ પણ એટલે ધ્યાન બે જગ્યાએ વટાય અને એને મન પણ એકાગ્ર થતું જાય એટલે પરિક્રમામાં ફાયદો થાય। એટલે એનું પરિક્રમા કરવાનો ઉદ્દેશ્ય। બાકી પરિક્રમાનો ઉદ્દેશ્ય એવું નથી કે ભાઈ આ પરિક્રમા કરીને એનું કંઈ ફળ મળવાનું છે કે કંઈ પ્રાપ્તિ થવાની છે। ભક્તિના માર્ગમાં વાણીમાં તો એટલું કીધું દેત પરિક્રમ કર્મ સબ છૂટે યહ સુખ પશ્ચમને સુધી છૂટે કે પરમધામની અંદર 7 પરિક્રમાઓ છે અને સાતો પરિક્રમા નિજ ધામ की કે જે સાતો પરિક્રમાઓ છે પરમધામની એ સાતો પરિક્રમાઓને જે વ્યક્તિ મનમાં ને ચિત્તવનીમાં લાવે છે, ध्याનમાં લાવે છે। सपोज मान लीजिए कि एक रंग महल, आपको समझा ये हो गया रंग। रंग महल की नजीक वाले जितना एरिया उसको क्या बोला जाता है? प्रथम बोला जाता है। फिर इससे थोड़ा और जो तो द्वितीय परिक्रमा। ऐसे पूरे परम धाम में जब व्यक्ति जर्रे जर्रे को जानने लगता है तो उसको क्या बोलते हैं? सातों परिक्रमा। और सातों परिक्रमा का मतलब क्या है कि जब આપણી આત્મા આ દુનિયાની અંદર બેસી અને પરમાત્માના ધ્યાનમાં પૂર્ણ રૂપથી ડૂબી જાય
ત્યારે આ આત્માને પરમધામનું હર વસ્તુ દેખાય, પરમધામનો રંગમહલ દેખાય, પરમધામનો પુખરાસ પહાડ, માનિક પહાડ, યમુનાજીના 7 ઘાટ, યમુનાજીનો તમામ એરિયો દેખાય, હોશ કોશલ, આ તમામ એરિયાઓનું જ્યારે દર્શન થવા લાગે, છોટી નાગ, બડી નાગ, મહાવન, મધુવન, જેટલા મેં નામ લીધા એ તમામ નામો પરિક્રમાની અંદર આવે છે. અને બાગ બગીચા આ જેટલી વસ્તુઓ છે એ તમામ વસ્તુઓમાં જ્યારે એક આત્મા ફરવા લાગે ને ત્યારે સમજવું કે દુનિયાની પરિક્રમાની આ આંખો બંધ કરીને કરવાની પરિક્રમા. એક શરીરથી થાય, વાણી કહી કે શરીરથી નહીં, તમારું મન એ પરમાત્મા તરફ લાગવું જોઈએ. સતત તમે એની પરમધામની જરી જરીની વસ્તુની જોઈ રહ્યા છો એટલે સમજી લો કે પરમધામની પરિક્રમા કરી રહ્યા. એટલે આ પરિક્રમા કરવાની જરૂર છે. અત્યારે વર્તમાનમાં જે પરિક્રમા લોકો કોઈ પહાડની પરિક્રમા કરે, કોઈ નદીની પરિક્રમા કરે, ના જાણે જેની પરિક્રમા કરવી કેમ. પરિક્રમાનો મતલબ કે તમારું મન જેના બંધનમાં બંધાય, તમારું મન જેના ચરણોમાં સતત ગોળ ગોળ ફરે એવી જગ્યા. હવે જ્યારે વ્યક્તિ કોઈ ડુંગરની પરિક્રમા કરે તો મન ક્યાં દોડશે? ડુંગર તરફ દોડશે. અને જ્યારે डूंगर यानी जड़ की पूजा करेगा तो मन भी कैसा बनेगा? जड़ જેવું થઈ જાય. એટલે એના માટે કીધું કે કોઈ જડની પરિક્રમા નહીં. દેવચંદ્રજી એક મંદિરની પરિક્રમા કરે છે અને મંદિરની પરિક્રમા કરે और हरिदास जी को लगे बातें करने और यो चिंता तुम जिन करो भई चुक हमसे. जब एक दिन पकड़ा, बीजी बार पकड़्यो ત્યારે હરિદાસજી વિચાર કરવા લાગ્યા કે ભગવાનની પરિક્રમા કરે તો વાંધો નથી પણ મારી પરિક્રમા થાય. કારણ કે ગુરુજી પણ ક્યાં હોંગે? મંદિરમાં. ઘર મંદિરમાં બનેલું છે, અરે મંદિર ઘરમાં બનેલું છે અને ઘરનો એરિયો છે. હવે દેવચંદ્રજી આખા ઘરની પરિક્રમા કરે એટલે બાળકોની, પત્નીની, તમામ વહુની, જેની જે પરિવારની અંદર હતા તમામ લોકોની પરિક્રમાઓ થાય છે. એટલે હરિદાસજીને આ વાત હૃદયમાં બેસે છે કે ભાઈ કોઈ વ્યક્તિ ભગવાનની પરિક્રમા કરે તો શોભા દે પણ બધા પરિવારની પરિક્રમા કરે તો એક પ્રકારનો પાપ ચડવા લાગે. એટલે દેવચંદ્રજીને હરિદાસજીએ વિચાર્યું કે હું એક નાની મૂર્તિ, 2 મૂર્તિઓ છે, એક બાલમુકુંદ અને બીજી બાકે ગયા. એક મોટી મૂર્તિ અને બીજી નાની મૂર્તિ. મંદિરમાં 2 મૂર્તિઓ પધરાવેલી છે. એટલે 2 મૂર્તિઓમાંથી એક મૂર્તિ આલવાનું વચન આપ્યું કે તમે કાલે એક મૂર્તિ લઈ જજો અને એક મૂર્તિ મંદિરમાં રહેવા દેજો. આમ કરીને એક મૂર્તિને ત્યાં રાખી અને બીજી મૂર્તિને આલવાનું વચન આપ્યું. स्वरूप तो देखे नहीं तब लगे तहां ढूंढने. स्वरूप देखे नहीं કે સવારમાં આવીને મંદિરમાં જોઈ તો મંદિરમાં તો મૂર્તિ દેખાતી, મૂર્તિ ગાયબ. હવે મૂર્તિ દેખાઈ નહીં, સ્વરૂપ કહું ના પાવી. ભાઈ હરિદાસજી દલવી કે બધી જગ્યાએ જોયું પણ મૂર્તિ કોઈ જગ્યાએ નહીં મળી. સાહેબ ફળિયામાં જોયું, ફળિયાવાળાને પૂછી આયા, ઘરમાં જોયું, ઘરવાળાને પૂછ્યું પણ કે મૂર્તિ તો છે. અમે પંક્તિ લઈ જઈને શું કરશું? ભગવાનની ચોરી કરવાનો કોઈ મતલબ હોતો નથી. આમાં 2 પ્રકારના વ્યક્તિ મંદિરમાં ચોરી કરે છે. યા તો ઓરિજિનલ ચોર, જે વ્યક્તિ વાસ્તવમાં કોઈ ધર્મ ઉપર આસ્થા રાખતો, જેને ડર નથી કે ધર્મ ઉપર આપણે કોઈ ગલત કામ કરીએ, એ વ્યક્તિ ચોરી કરે. બધા ચોરી નહીં કરે છે. અને પછી બીજો એ વ્યક્તિ છે કે જે હિન્દુ નથી, એ ચોરી કરી શકે. એટલે આવી રીતના વ્યક્તિ જે નથી ધર્મની માનતા, નથી ભગવાનની માનતા, નથી હિન્દુ ધર્મના નથી, એવા વ્યક્તિ ચોરી કરે. બધા ચોરી કરી શકે નહીં. તો આવી રીતે હરિદાસજી પૂરી ખોજ કરે છે પણ જ્યારે સ્વરૂપને મળ્યું ત્યારે દુખી થઈને બેઠા. હરિદાસજી માને નહીં પ્રસાદ ના લેવો લગાર. હરિદાસજી માને નહીં કે હરિદાસજી મનમાં વિચાર કર્યો જ્યાં સુધી ભગવાન નહીં મળે ત્યાં સુધી મારે કશું કરવાનું છે. આપણા ઘરમાં રાજી હોય કે પણ આપણે ખાવા ખાઈ લઈએ છીએ. આ પ્રસંગ જ કહેવા માંગે છે આપણા ઘરમાં રાજી હોય કે નહીં હોય પણ આપણને ભોજન ગળે ઉતરે પણ દેર. આ હરિદાસજી મહારાજ કહે છે ના, મારા મંદિરમાં, મારા ઘરમાં જો ભગવાનની મૂર્તિ ગાયબ થઈ
તો જ્યાં સુધી મૂર્તિ નહીં મળે ત્યાં સુધી ભોજન લઉં નહીં. આપણે સ્વરૂપ શાસ્ત્રીનો ઉઠાવી રાખી આવે ને તો બીજું લઈ આવવું, ચિંતા શું છે? ભોજન થોડી છોડાય. એટલે આ સનાતનીયના નિયમો જ્યારે બીતકના ઘણા નિયમો એવો બતાવવા માંગે છે કે સનાતની એના નિયમોમાં એવો બંધાયેલો છે. સાહેબ ભગવાનની સવારે ધ્યાન નહીં કરે, પૂજા પાઠ નહીં કરે, જ્યાં સુધી એ વ્યક્તિ એના વિષયની લઈને જે કર્મ છે કરે નહીં ત્યાં સુધી પાણી પીવે પણ ભોજન ગ્રહણ કરે નહીં. બીજા નિયમમાં ખબર નહીં ક્યાંથી નિયમ આવ્યો, પણ બોલે તમે ખાય ગમે તેમ પડી રહો, ભક્તિ તમારે કરો કે નહીં કરો, આજ નહીં કાલ બોલે કાલ બોલજો. આવા નિયમ કયા કોઈએ શીખવાડે મને ખબર નહીં પડે. અને એટલા માટે નિજાનંદ ધર્મના જે સંપ્રદાયના લોકો છે ને એમાંથી 200 લોકો હોય ને એમાંથી 50 લોકો ભક્તિ કરે અને 150 ખાલીના લોકો જોવે કે પાલન કરવું છે કે નહીં કરવું. એટલે આના કારણથી નિજાનંદ સંપ્રદાયમાં ધીરે ધીરે નિજાનંદ સંપ્રદાયના લોકો ધ્યાન સાધના તકથી વંચિત છે. यदि खुद ने निजानंदी माने છે, દેવચંદ્રજીના પ્રસંગને સાંભળશો ત્યારે તમને જ્ઞાન થશે કે સનાતનનો જે કઈ નિયમ છે દેવચંદ્રજી એવા નિયમોનું પાલન કરશે. એવું નથી કે એના નિયમોને છોડીને વિપરીત દિશામાં જાય. ત્યારે આ પ્રસંગ આ સનાતની એક રાધાવલ્લી માર્ગના એક સંતનો નિયમ છે કે ભગવાન નહીં મળે ત્યાં સુધી ભોજન કરવું નહીં. આખો દિવસ નીકળી ગયો, સાંજ પડી ગઈ, સાંજ સુધી ભગવાનની કોઈ મૂર્તિ દેખાઈ નહીં. અને દેવચંદ્રજી જ્યારે પધાર્યા, દેવચંદ્રજી મળ્યા ત્યારે દેવચંદ્રજીને કહે કે મેં અહીંયા જોયું પણ મને કોઈ જગ્યાએ મૂર્તિ નહીં મળી. જો દિલગીર હોય શ્રી દેવચંદ્રજી કે દેવચંદ્રજી દુખી થવા લાગે તો હવે એનું કરવું શું? તો કે દેવચંદ્રજી જોડે વાત કરી. દેવચંદ્રજી કહેવા લાગ્યા ગુરુદેવજી ચિંતા ના કરો, સાહેબ ભગવાન મારે ઘરે નહીં આવવા માંગતા હોય એટલે ગાયબ થઈ ગયા, બીજું કોઈ કારણ છે નથી. અને એના માટે સાહેબ રાત્રિ થઈ ગઈ, 12 વાગી ગયા. હરિદાસજી મંદિરની સામે એક દીવાલનો સહારો લઈને બેઠા છે, આસન લગાડી શાંતિથી બેઠા. હવે કરું તો કરું છું, જાઉં તો જાઉં ક્યાં? આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠા. ભગવાન આમ નહીં દેખો તો આમ દેખો, પણ દેખાવ તો જરૂર. અને યો કરતે મધ્ય રાત ભઈ વિદિત જબ, જ્યારે રાત્રિનો ટાઈમ આવ્યો અને રાત્રિના સમયની અંદર મધ્ય રાત એટલે કે 12 વાગ્યાની આસપાસ બાલ મુકુંદ ભગવાને દર્શન આપ્યું. અને જ્યારે દર્શન આપ્યું તહા આય બાલ મુકુંદજી સાક્ષાત દિયો દર્શન. જે સાક્ષાત દર્શન આપ્યું અને દર્શન આપીને ત્યાં હાજર થયા. ત્યારે હાથ જોડીને હરિદાસજી મહારાજ શું કહે છે, કહો પ્રભુજી કહા ગયે હતે, કે હે પ્રભુ તમે ક્યાં ગયા હતા? હું તમને જોઈને સવારથી પરેશાન છું અને તમને નહીં મળ્યા. ત્યારે શું કહે છે, ગયા હમ તો ઉતી બેઠે હતે, કે હરિદાસજી મહારાજ અમે તો ત્યાં બેઠા હતા, હું કોઈ જગ્યા ગયો નથી. तब हरिदास जी क्या कहते हैं, तो तुम क्यों ना दियो दीदार, कि हे भगवान તમે અહીંયા હતા તો તમે મને દર્શન કેમ નહીં આપ્યું? ત્યારે હરિદાસજીની બાલકુજી સમજાવે કે તમે મને જેને ઘર પધરાવવા માંગો છો તેના સ્વરૂપની ઓળખ તમને છે નહીં. સો તુમકો इन स्वरूप की भाई नहीं पहचान, કે હે હરિદાસજી મહારાજ એ જે બાળકના રૂપમાં આપણે ત્યાં આવે છે એ કોઈ સામાન્ય શક્તિ નથી. એ શક્તિ તો સ્વયં શ્યામા મહારાણી બ્રજ મંડળની રાધિકા અને રાસ મંડળની રાધિકા એ અખિલ બ્રહ્માંડના સ્વામી પરમાત્માની અર્ધાંગી છે. અને આવી મહાશક્તિના માધ્યમથી તમે મને પૂજાવવા માંગો, તમે મારી સેવા એમને કરવા કહો? અરે ના ના ના, હું તો એક સામાન્ય બ્રહ્માંડનો માલિક છું. કારણ કે વિષ્ણુ ભગવાન આદના બ્રહ્માંડનો માલિક, એટલે વિષ્ણુ ભગવાન કે હું તો આ દુનિયાનો માલિક છું, પણ બોલે અલગ એવા અનંત બ્રહ્માંડોના સ્વામી છે અને એવા અનંત બ્રહ્માંડોના સ્વામીની અર્ધાંગી છે. એની સેવા હું કરી શકું, પણ એ મારી સેવા કરી મને શોભાયમાન થાય
એ મારા માટે ઠીક નથી. અને શું કહે છે? मैं इनकी सेवा ना सह सकूं. કેવા લાગ્યા કે હે હરિદાસજી મહારાજ, બધું થાય પણ હું એમની સેવાને સહન કરી શકું નહીં, ના સહ શકું. એહસાન કે મારા ઉપર એક એહસાન પહેલેથી કર્યો. એહસાન સમજો ને. માની લો કોઈના ઘરમાં લગ્ન આવી ગયું, બરોબર, અને લગ્ન આવ્યું રૂપિયા ઘરમાં નથી, એવા ટાઈમમાં કોઈને ત્યાં માંગવા ગયા હોય, કોઈ કીધું ના ચિંતા ન કરો, જેટલા જો એટલા લઈ જાઓ. એટલે પેટો વ્યક્તિ શું કે? તમારું મારી ઉપર એહસાન છે. ઝેર કેસો નહીં તો હું રાત્રિનો 12 વાગે પણ તારે ઘેર હાજર થઈ. આ એહસાન કહેવાય. એટલે કે મને એહસાન કરવાનો તાત્પર્ય બાલ મુકુંદજી કે મારી ઉપર આપનું એહસાન છે. ભાઈ એહસાન શું? તો કે એહસાન એ છે કે મને એમના માધ્યમથી અખંડ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. હું બ્રજ મંડળમાં અખંડ થયો. સાહેબ રાજી મહારાજે જ્યારે બ્રજ મંડળને અખંડ કર્યું ને ત્યારે બાલ મુકુંદ નામક જે વિષ્ણુ ભગવાનનો અવતાર હતો એને પણ અખંડ કરી દીધો. અને એટલા માટે કીધું मैं सह न सकूं इनकी सेवा ना सह सकूं आसान. ये इनका आसान में अभी भूला नहीं हूं. इनके कारण से मैं तो ब्रज मंडल में अखंड થયો. અને હવે તમે એમની મના મારી સેવા કરવા કો તો કે ના 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 એવું સંભવ થાય નહીં. અને એમની સેવા ના પાડી. જો દિલગીર હોય श्री देवचंद्र जी ये बात सुन के यदि देवचंद्र जी दुखी થાય તો એના બદલામાં તમે એમને બાકી બિહારીના વસ્ત્ર આપજો, પણ મારી મૂર્તિ આપતા નહીં. આટલું કહી અને ઓઝર થાય. અબ પ્રભુજી તુમ કહાં હો? કહી બેઠે મેં વહીં ઠો. જ્યારે પૂછ્યું કે પ્રભુ હવે તમે ક્યાં છો? ત્યાં કે હું ત્યાં જ બેઠો છું, હું કોઈ જગ્યાએ ગયો. વાસ્તવમાં મૂર્તિ ગાયબ નહીં હતી. છે મૂર્તિ તો ત્યાંની ત્યાં હતી, પણ જેમ કે રાજી કીધું કે હું ખાલી પડદામાં આવ્યો છું. વાણીમાં શું લખ્યું कि मैं केवल पर्दे में हूं. તમે પડદા હટાવો અને મને દેખો. પણ એ પડદો હટાવો એ વર્ષો લાગી રહ્યા છે. પડદો હટતો, પડદો એટલે કે એવો પડદો જે આપણી આંખો દૃષ્ટિથી દેખાતો નથી પણ વસ્તુ આપણી સામે છે. અને એને કીધું કે એ પડદા રૂપી જ્યારે વ્યક્તિને જ્ઞાનનો અને અજ્ઞાનનો એવો પડદો લાગ્યો કે જે પડદો આત્મા ઉપરથી નકળતો નથી અને આત્મા પરમાત્માને દેખી શકતી નથી. એટલે આત્માને જે પડદો પડ્યો, આપણી સામે રાજ્ય છે, રાજ્ય સામે હોવા છતાં પણ દેખાતો નથી. એવી રીતે આ શ્રી હરિદાસજી મહારાજની સામે મૂર્તિ છે પણ મૂર્તિ દેખાતી નથી. અને આ પણ એક સિદ્ધિઓ છે. યોગ દર્શનમાં આવી હજારો સિદ્ધિઓ લખી છે. સિદ્ધિપાદ કરીને એક એમાં આખો વિભાગ આવે અને વિભાગમાં લખ્યું છે કે તમે રૂઈની જેમ ઉડવા લાગો, સૂર્યની કિરણો પર ચાલી શકો. એવી અનેક સિદ્ધિઓનું વર્ણન કર્યું છે. અને અનેક સિદ્ધિઓનું વર્ણન કર્યું. એ સિદ્ધિઓનું વર્ણન કરવાનો તાત્પર્ય એટલો કે માણસ પાસે અનેક શક્તિઓ છે પણ એની શક્તિઓને જે ઓળખે એ ઓળખે, બધા ઓળખી શકે નહીં. એટલે ઘણીવાર તમે દેખજો કે ઘણા લોકો મનની વાતો બીજાના મનની સમજી જાય. કેમ સમજે? કારણ કે એના મનમાં જે વસ્તુ ચાલે છે એ વસ્તુ જે સામેવાળી વ્યક્તિ છે એને દેખાય છે. અને દેખાવાનો તાત્પર્ય કે સૂક્ષ્મ વસ્તુને દેખવાની શક્તિ જેની અંદર છે એ પણ એક પ્રકારની સિદ્ધિ હોય. અને આ હરિદાસજી મહારાજના આંખો પર કેવલ પડદો નાખ્યો હતો છે. અને પડદો નાખ્યો ને એ પડદાના કારણથી એને કઈ ખબર પડતી નથી. પણ પડદો કોઈ કપડાનો નહીં, કોઈ વસ્તુનો નહીં. એ પડદો કેવલ સૂક્ષ્મ રૂપથી એવો પડદો કે જેને ઉલ્લંઘીને હરિદાસજી કઈ દેખી નહીં શકે એવો સૂક્ષ્મ પડદો. જ્યારે મને એટલું ખબર છે કે વિશ્વકર્માએ જ્યારે ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું ને પાંડવોનું ભવન, ત્યારે પાંડવોનું ભવન એમ લોકો જાય તો એવું લાગે કે બિલકુલ ખુલ્લી ધરતી છે, જંગલ છે. એના જંગલમાં કશું નથી દેખાતું. પણ જ્યારે એ જંગલની અંદર એક એવું રહસ્ય છે કે જે રહસ્યને સમજે એ જ ખાલી રાજમહેલની દેખી શકે. બધા કોઈ રાજમહેલની દેખી શકે નહીં.
દુશાસન, દુર્યોધન અને કર્ણ જ્યારે ઇન્દ્રપ્રસ્થ નામક એ પાંડવોના રાજભવન સુધી પહોંચ્યા ત્યારે દુર્યોધનનો નાનો ભાઈ જે દુશાસન છે ને એ જંગલની જોઈને હસવા લાગ્યો. અને હસવા લાગ્યો ત્યારે દુર્યોધન કહેવા લાગ્યો, પાંડવો લાયક આના કારણથી છે કે જંગલમાં રહીને એમની આદત પડી ગઈ જંગલમાં રહેવાની, બાકી રાજમહેલમાં રહી શકે નહીં. પણ કર્ણ ચૂપ ઊભો છે. કર્ણની ખબર છે કે જેની સાથે ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન છે એવા વ્યક્તિ જંગલમાં રહેવું તો સંભવ થઈ શકે ને. એને ઇન્દ્રપ્રસ્થ કોઈ રાજમહેલ છે અને રાજમહેલ બનાવ્યું એનો મતલબ કે કોઈક તો એવું રહસ્ય છે. ત્યારે કર્ણને ખબર પડે છે. કર્ણ એક જગ્યા સ્પર્શ કરે છે. ત્યારે એ જગ્યાને જ્યારે સ્પર્શ કરે ત્યારે આખું રાજમહેલ દેખાય. દુર્યોધનની આંખો ફાટી જાય. દુર્યોધન કે આ શું? અરે આવું રાજમહેલ તો અમે જોયું નહીં. ત્યારે કર્ણ એ સમજાવે કે तुम्हारी दृष्टि के ऊपर भी भ्रम डाला जा सकता है. ये विश्वकर्मा की સૌથી બુદ્ધિશાળી અને સૌથી વિશેષ કૃતિમાં એક કૃતિ છે. બનાવેલું આ ભવન છે કે દુનિયામાં સૌથી મહત્વપૂર્ણ ભવન છે તો આ ઇન્દ્રપ્રસ્થ. એ વિશ્વકર્માએ એવું ભવન બનાવ્યું કે માણસ નજીક ઉભો રહે પણ એને દેખાય એવું ભવન બનાવ્યું. અને એવા ભવનમાં બોલે આના ભવનને કોઈ હરાવી નહીં શકે, કારણ કે યોદ્ધા દેખાય તો જ જીતી શકે ને, પણ યોદ્ધાને આ ભવન દેખાતું નથી. અને એટલે યોદ્ધાને દેખાય ને એટલે ભવન ને કોઈ જીતી નહીં શકે. અને એટલે યુધિષ્ઠિર બોલે સમ્રાટનું શપથ કેમ લેવા માંગે છે? કારણ કે ખબર છે કે આવા રાજમહેલમાં રહેતો રાજા કોઈ દિવસ પરાજય થઈ શકે નહીં. એટલે યુધિષ્ઠિરને સમ્રાટ ઘોષિત કરવામાં આવ્યો. અને એનું કારણ આ વિશ્વકર્મા પણ છે અને વિશ્વકર્માની દેન છે. એટલે કહેવાનો તાત્પર્ય કે મૂર્તિ છે પણ અસલી વાળે મૂર્તિ ઉપર પણ પડદો નાખ્યો તાકી મૂર્તિ આપવામાં આવે નહીં. અને આવી રીતની જ્યારે ઘટના થઈ, શ્રી દેવચંદ્રજી સવારના સમયમાં બીજે દિવસે ઘરથી નીકળ્યા. હરિદાસજી દોડ ઉતાવલે શીશ નમાયા ચરણ. હરિદાસજી સવારના સમયમાં દોડતા દેવચંદ્રજીના ઘર તરફ નીકળે છે અને દેવચંદ્રજી પણ ઘરથી નીકળ્યા. એટલે બંને ગુરુ અને શિષ્ય બંને જ્યારે બજારમાં ભેગા થયા ત્યારે શું કહે છે? શીશ નમાયા ચરણ. હરિદાસજી મહારાજ દેવચંદ્રજીના ચરણોમાં બિલકુલ નમન કરે છે. અને જ્યારે નમન કરવા લાગ્યા ત્યારે કહી હરિદાસજી કહા કરત હો હાથો ઉઠાયા તીન. हरिदास जी ने कहवा लगा कि गुरुदेव ये क्या कर रहे हो? बोले आप मुझे नमन कर रहे हो, मुझे कुछ बात समझ में नहीं आ रही. कया है श्री देवचंद्र जी कहाँ खबर कहाँ में तुम? त्यारे कहवा लगा कि कारण क्या है जरा बताओ. तो कहने लगी कहीं तुम्हारे स्वरूप की पहचान नहीं हम. कि कहवा लगा कि બધું છે પણ તમારા સ્વરૂપની મને ઓળખ નહીં હતી. અને જ્યાં સુધી તમારા સ્વરૂપની ઓળખ નહીં હતી ત્યાં સુધી મેં તમારાના માધ્યમથી મારા ઘરના કપડા, બર્તન, લીપન કામ, ઝાડુ, પોછા બધું કરાયું. અને આજે મેં પાપ કર્યો છે એના પાપના બદલામાં મારું તમારા ચરણોમાં ઝૂકવું એટલું તો કાર્ય બને. અને એમ કરીને નમન કર્યું. હરિદાસજી દેવચંદ્રજીને સમજાયું कि आप कोई सामान्य नहीं हो, आप तो राधिका रानी हो, परमात्मानी अर्धांगनी श्यामा महारानी हो. જ્યારે આવી ઓળખ કરાવી અને હરિદાસજી એમને લઈને ગયા અને બાંકે બિહારીને વસ્ત્ર આપ્યા. ઇનવિદ ભોજ નગર में कई भात बितक जमा जामा बांके बिहारी जी का दिया सेवन को घर. बांके बिहारी का जामा એમને આપ્યા. સાહેબ સિર ઉપર લઈ અને શ્રી દેવચંદ્રજી ઘરે આવ્યા. નાનકડું એક આસન બનાવ્યું, સુંદર આસન બનાવી અને એ આસન બનાવીને એની ઉપર બાગાને વસ્ત્ર રાખ્યા અને બાગા વસ્ત્રને પૂજા પાઠ કરવા લાગ્યા. લગે સેવા કરને આપ અપને અંગ સો. તમામ સેવા કાર્ય કોઈને નથી સોંપ્યું, ખુદ કરે છે. લીપન કાર્ય ખુદ જાતે કરવું, લીપવું જાતે, ભોગ જાતે બનાવો, પછી જાતે પાણી ભરીને લઈને આવું. લખ્યું છે जल भर ल्यावे सिर पर जो कहूं की परछाई परे दिन पर तो फेर ल्यावे और जल. कि जल लेवा गया कुआ ઉપર ને જળ ભરીને લઈને આવે અને જળ લઈને જ્યારે પધારે ત્યારે
કોઈકની એવી પરછાઈ પડી જાય તો એ જળની નાખીને પાછા ફરીથી ભરી લે. આવો ભાવ હૃદયમાં છે. એમ તો કોઈ છૂવાછૂત નથી, પણ હૃદયમાં ભાવ છે અને એના ભાવના કારણથી આ સેવા કરે છે. રસોઈ કરે વિવેક સો સેવા કો સબ સાજ. સાહેબ, ઘરમાં ભલે ખાવાનું હોય કે નહીં હોય, પણ ભગવાન માટે તમામ વસ્તુઓની વ્યવસ્થા રાખે છે. એના ભોગ માટે હર વસ્તુને ભેગું કરીને રાખે છે. और रसोई विवेक सो करे निके कर. बड़े प्रेम के साथ आ कार्य ने करे અને આકર કો પરવા જો પાલત હે યો કર કે શરીરની કોઈ પરવા નથી અને આવી રીતે એમનું કાર્ય કરે. અને આવા કાર્યને જોઈ અને હરિદાસજી અને દેવચંદ્રજી એક દિવસ સાહેબ આ પ્રસંગ આવે કે લીલબાઈ કુવા પર પાણી ભરવા ગઈ. લીલબાઈ કુવા પર પાણી ભરવા ગઈ. ત્યાં બહેનોએ જોયા કે લીલબાઈ પાણી ભરવા આવી એટલે આજી બહેનો શું કહેવા લાગી? जमीन भात सेवा लगे लीलबाई को लोग करने कहने કે લીલબાઈ को लोग कहने लगे कि તમે કેવી નારી છો કે તમારો પતિ પાણી ભરી લઈ જાય, તમારો પતિ નિપન કાર્ય કરે, તમારો પતિ રસોડામાં જઈ ભોજન બનાવે, આ તમામ કાર્ય કરે અને તમે બોલે એક નારી થઈને પાણી ભરી નહીં લાવી શકો, આ શું? ત્યારે લીલબાઈ આવીને કહેવા લાગી, સબ મુકો તાના માર કરો સેવા આપની કરસ. કહેવા લાગી શ્રી દેવચંદ્રજી છે કે તમે બધું કામ કરો પણ પાણી ભરવાનું ને રસોડાનું લીપવાનું કામ નહીં કરતા. એ કાર્ય મને સોંપો. પણ દેવચંદ્રજી શું કહે છે? કબરું તેરો ચિત્ત દુખાયો જલ ભરદેશ ઠામ. કે યદિ કોઈ દિવસ એવું લાગ્યું અને જળ ભરવા ગયા અને જળ ભરીને લઈને આવો અને લઈને આવો ત્યારે તમને ધીરે ધીરે એ મનની અંદર દુઃખ ઉત્પન્ન થયું ત્યારે બોલે સેવા ધર્મ કહેવાય નહીં. એટલે એના માટે મારી સેવા હું કરું, તમારી સેવા તમે કરો. અને આ જ ભક્તિનો નિયમ છે કે ભક્તિમાં 10 લોકો હોય ને, ઘરમાં 10 લોકો હોય તો આધા લોકો તો એવું વિચારે કે માતાજી સેવા કરે તો બાળકો વિચારે કે આપણે પૂજા પાઠ કરવાની જરૂર નથી, તો મમ્મી આરતી ઉતારતી છે એટલે બાળકો પૂજા પાઠ કરે નહીં. એ છૂટા થઈ ગયા. અને પતિ જો ઓફિસ ગયો હોય તો એવું સમજે કે ઘરવાળી જ કરે છે ને, આપણે બધાને ઝંઝટ પાડવી નથી, એટલે બધા કઈ ટકી રહે? ઘરવાળી. અને ઘરવાળીના ભાગમાંથી ભાગ લેવા માંગે. પણ આ વાસ્તવિકતા એ છે કે ભક્તિ કોઈ ખેતર નથી જેમાં વાવીઓને બધા એ વાવેલાને ખાઈ શકે. ભક્તિ ખુદના માધ્યમથી જે કરે એને ફળ મળે, બીજાને ફળ મળતું નથી. ખુદનો કર્મ ખુદ કરવા જેવું છે. બીજો કોઈના કર્મની કરે તો એનું ફળ બીજાને પ્રાપ્ત થતું નથી. એટલે આપણે ભક્તિનો કર્મ ખુદ કરવો છે, બીજાને કરવાનું કેવું નહીં. એટલે આ જ કર્મ સમજવા જેવું છે. જ્યારે હું તમને કહું એક વાત બાલ્ય લૂંટારાની, કે બાલ્ય લૂંટારો બહુ લૂંટે લોકોને, અને જ્યારે લૂંટે ત્યારે 3 સાધુ કે 4 સાધુના સંગતમાં આવ્યો અને સાધુઓને લૂંટવા માટે જ્યારે દોડ્યો ત્યારે સાધુ કહેવા લાગ્યા કે હે વાલિયા લૂંટારા, લૂંટવું હોય તો લૂંટ, તને ના તો નહીં કહીએ, પણ મને ખાલી એટલું જ કે આના પાપના ભાગીદાર તમારા ઘરમાં કોણ કોણ છે? એકવાર ઘરે પૂછી નાઓ. અમે બોલે અહીંયા જ બેઠા છે, તમે જઈ પૂછી નાઓ. વાલિયો લૂંટારો ઘરે જઈને એની પત્ની પૂછે કે તમે અમારા આવા ચોરીના કામમાં સાથ આપશો? તો પત્ની કહેવા લાગી કે તમે ચોરી કરીને લાવો કે કમાઈને લાવો, અમારે તો ખાલી ઘરમાં રહેવું છે, ઘર ચલાવવું છે. એ કમાણી કેવી રીતે કરી લાવો એની સાથે અમારે લેવું દેવું નથી. અને તમારા કર્મ તમે ભોગવો. બોલે અમે એમાં ભોગવવા માંગતા, અમે એમાં આવવા નથી માંગતા, એટલે ના પાડી દીધું. પિતાજી પૂછ્યું, પિતાજી હું ચોરી કરીને જે વસ્તુ લઈને આવું એ વસ્તુમાં તમે અમારા સહભાગી બનશો? તો પિતાજી કીધું, ના બેટા, મેં તને એવો કોઈ કર્મ શીખવાડ્યો, મહેનત કરતા શીખવાડ્યો, પણ તને એવો ચોરી કરવાનો કર્મ શીખવાડ્યો નથી. પત્નીને પૂછ્યું, માતાને પૂછ્યું, પિતાને પૂછ્યું, કોઈ આના કર્મમાં બંધાયા નહીં. ત્યારે વાલિયો લૂંટારો કહેવા લાગ્યો,
જ્યારે આના પાપના કર્મમાં કોઈ મારી સાથે સાથે ઊભું નથી તો આના પાપના કર્મને કરવાનો કોઈ મતલબ રહેતો નથી. વાલિયા લૂંટારાએ કર્મ છોડી દીધો અને વાલિયો લૂંટારો કહે કે હે સાધુજનો, મને કઈ એવી દીક્ષા કોઈ મંત્ર આપજો, એ મંત્ર લઈ હું ભક્તિ કરી, પણ આવું પાપનું કામ કરું નહીં. એટલે પાપ અને પુણ્ય, ભક્તિ અને અધર્મ, આ જે 4 પ્રકારના કર્મ છે ને, એમાં કોઈ તમારા સહભાગી નહીં બને. તમે કરો તોબા, નહીં કરો તોબા. બસ એટલું છે કે જ્યારે પરમધામ જવાનો ટાઈમ આવે, જે હા જવા ધ્યાન સાધના ચિંતવાની કરે એ તો પરમધામ જાય. બાકી જ્યારે આદા યોગ માયાના બ્રહ્માંડમાં રોકાય ને, ત્યારે કેવા લાગે આપણે એકેરમાં રહેતેલા, તમે ઉપર તમે નીચે કેમ? ત્યારે ખબર પડે કે તમે નીચે એટલે કારણ કે તમે કઈ કર્યું, અને ઉપર જવા વાળા ઉપર જતા હશે, ત્યારે કે છે તમારો અમારો સાથ યોગ માયાના બ્રહ્માંડ સુધી, આગળ પરમધામમાં તમારી એન્ટ્રી છે નહીં. એટલે આપણે એન્ટ્રી લેવી હોય તો બધાને હરકી ભક્તિ કરવી, જેની એન્ટ્રી નહીં લેવી હોય તો રાજી મહારાજે આઠો વિષ્ણુ વર્ણન કરી રાખ્યું કે આઠો માંથી તાણ હજુ બચી છે, એની તાણમાં તમે ગમે ત્યાં એડજસ્ટ થઈ જવાની, ચિંતા કરવાની નહીં. યા તો પહેલીમાં જાઓ, યા તો બીજીમાં જાઓ, યા તો લાસ્ટ 8મીમાં જાઓ, પણ જાઓ તો ખરા. એમાં કોઈ શક નથી, પણ જગ્યા અલગ અલગ મળે. કે જેવી તમારી ભક્તિ ને જેવી તમારી કરણી. એક વ્યક્તિ જીવનભર બિચારો ખેડે ભણ્યો હોય અને મોટી નોકરી મળી અને પછી 4 વ્હીલરમાં ફરે ને ત્યાં કઈ હાવ સાયકલ લઈ થોડી ફરવાનો, થોડું તો એનું ક્રેડિટ હાજરે કે પછી બીજા કે ના મારી હાથે ભણતી રહ્યો પણ આજ 4 વ્હીલર લઈને ફરી ગયો. કેમ? કારણ કે એને મહેનત કરી છે. મહેનત કરી એટલે 4 વ્હીલર 2-3 માળનો બંગલો બાંધ્યો. પછી જેની હાથે બધા ભેગા બન્યા, પણ રૂપિયાની ઝોપડીમાં રહેવું જ પડે ને, બીજો કોઈ માર્ગ હોય નહીં. બસ આવું સમજીએ કે ભક્તિમાં પણ કર્મ વગર કશું મળતું નથી. એટલે ઘરમાં સેવા પૂજાય. જ્યારે ઘરના કર્મ હોય ને, ત્યારે ઘરમાં જે કરવા વાળા કર્મ એ તમને કહું, ખાવું એક સાથે, ભક્તિમાં બેઠવું એક સાથે, બરોબર. બાકી બધું તમારે અલગ અલગ કરો તો ચાલે, પણ ખાવા માટે એક સાથે જે પરિવાર બેસતું હોય એ પરિવાર કહેવાય. પણ જે પરિવાર એક અલગ ખાવા જેવો, બીજો અલગ ખાવા જેવો, ત્રીજો અલગ ખાવા જેવો, એ પરિવાર ના કહેવાય. અને ભક્તિનો જ્યારે આરતીનો સમય આવ્યો, આધા રૂમમાં પડ્યા, આધા આંગણે જે વાતો કરી રહ્યા, બહાર ફરી રહ્યા, આ કોઈ ભક્તિ ના કહેવાય. વાસ્તવિકતા ભક્તિનો એ છે કે આરતી થઈ, તારતમ બોલેલું, સેવા પૂજા થઈ, ત્યારે પરિવાર એક સાથે બેઠો. સમયમાં કદાચ આમ તેમ હોય કે બહુ ભોજન બનાવે કઈ કરતી હોય તો વાત અલગ છે, એ આગળ પાછળ કરે. પણ ખાલી માણસ જે બેઠો એ ઘરની છોડીને આંગણે જઈને બેહે, પણ અંદર આવીને બેહે નહીં, તો સમજ લેવું કે 8મીમાં જાયા સિવાય બીજો કોઈ માર્ગ છે. એ પછી 8મીમાં જાય, તારતમ મળવું એ તો બધાનું ફિક્સ છે સાહેબ. 8 વિભાગમાં રાખ્યા મહારાજે આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને 8મો. આ મારા આંગળા દેખે છે બરોબર? આ 3 અલગ દેખી જાય, પહેલી, બીજી અને ત્રીજી. આ 3 ઓપ્શન બચ્યા છે અને 3 ઓપ્શનમાં છે, યા તો આમાં જતા રહો યા આમાં જતા રહો. આ બે સુખમય છે, પણ આ તીસરી અરે આ જે 8મા નંબરની છે બિલકુલ જનરલ છે. જનરલ એટલે કે તંગ આવી જાય એટલી જનરલ. અને જનરલ લિસ્ટમાં જાવું હોય અખંડ તો થવાય, પણ ભીડભાડ વધારે મળે એટલે જીવોની જે અંતિમ જે હિત છે એ રહેશે. એટલે ધર્મમાં હાજરી કર્મ કરવા. એટલે લીલભાઈ ને કે લીલભાઈ लोग तुझे ताना मारते हैं, पर क्या तेरे मन में है ऐसा कि जैसे मैं भक्ति करता हूं, જેવી રીતે હું ભક્તિ કરું છું એવી રીતે તારાથી ભક્તિ થાય? તો કે લીલભાઈ એટલું તો બધું નહીં થાય. તેજા એટલું નહીં થાય કે હું 3 કલાક ઊંઘું, તારાથી 3 કલાક ઊંઘાય? તો કે ના, આપણાથી તો 6 કલાક વગર આપણી નીંદ પૂરી થાય. જો 6 કલાક કે 5 કલાક નીંદ પૂરી નહીં તો સવારે મોટે માણસ ક્યારે માથું દુખે, રાત્રિમાં હું વાંચી લીધું. અને આવી રીતનું બોલે થાય તો કે ભક્તિ થાય. કબૂ સેવા કરતે તેરા મન દુખોएगो, તો आज सेवा करता करते यदि मन दुखी थायो तो बोले सेवा धर्म नहीं रहा.
દેવું નહીં દિસ વાસ્તે ના પાડ તું, ના બોલે તમારા કામની આ ભક્તિ છે નહીં, મેં કરું અપને અંગ, ખુદ કરે છે સાહેબ. અને ખુદ કરતા કરતા સવારના સમયમાં આરતી, પૂજા પાઠ અને ધ્યાન ત્રણ કરો. આરતી કરવી અને પૂજા પાઠ કરવું અને સાથે ધ્યાન કરવું. આ ત્રણેય ક્રમ સાંજે પણ કરે અને સવારે પણ કરે. સાંજ સવારના સમયની અંદર ધ્યાન સાધનામાં બેસે. અને એક દિવસ ધ્યાનમાં બેઠા ત્યારે દેવચંદ્રજીની સાહેબ યોગ માયાની અંદરનું દર્શન થયું. સ્વયં એમને શું માને છે? હું રાધિકા રાણી છું. અને રાધિકાના રૂપમાં, રાધાના રૂપમાં જ્યારે માને ત્યારે એમની બ્રજમંડળનું દર્શન થયું. બ્રજમંડળમાં એમની આત્મા પહોંચી. બ્રજમંડળમાં જ્યારે આત્મા પહોંચી ત્યારે અહીંયા લખ્યું છે, જશોદાજી કહે તુમ આરોગો શ્રી દેવચંદ્રજી ગીત. યશોદાજી એક જગ્યાએ બેઠી હતી અને સામે ગોપીઓ દૂધ ભરી, દૂધના એ તપેલાની અંદર દૂધ ઉકાળે. અને તે ટાઈમમાં રાધા ત્યાં પહોંચી ત્યારે પૂછવા લાગી, મૈયા કૃષ્ણ કહાં હૈ? તો કે કૃષ્ણ તો વૃંદાવન ગયો. જ્યારે કૃષ્ણ વૃંદાવન ગયા ऐसे पता चला तो कि मुझे भी वहां जाना है. અને રાધા ત્યાં જવા માંગે છે ત્યારે मिठाई घर में से मंगाई के दही हाथ में श्री देवचंद्र जी के श्री देवचंद्र जी ના હાથમાં મીઠાઈનું પેકેટ રાખ્યું અને કહ્યું, બેટા ત્યાં જઈને ભોજન કરજો. આ બધું ધ્યાનમાં ચાલ્યું. શામાં ચાલી રહ્યું? ધ્યાન કર્યું. એના ધ્યાનની અંદર આ દર્શન થયું. અને રાધા બનીને દેવચંદ્રજી વૃંદાવનમાં ગયા. વૃંદાવનમાં જઈને શું કરે? કયા શ્રી કૃષ્ણજી બાણ દેવો. અને શ્રી કૃષ્ણજી ત્યાં બેઠા હતા અને શ્રી કૃષ્ણજીની સાથે સાથે ગ્વાલવાલ ઘૂઘરી બનાવતા હતા. જ્યારે ઘૂઘરી બનાવતા હતા ત્યારે ગ્વાલવાલ ઘૂઘરી બનાવ્યા પછી બધું વિતરણ કરતા. તો વિતરણની અંદર મીઠાઈ પણ એમને આપી ગયા, આ પણ વિતરણ કરજો. અને વિતરણ કરવા લાગ્યા. એટલામાં દેવચંદ્રજીનો ભાગ જે મળ્યો એ ભાગની દેવચંદ્રજી ખાવા માટે હાથ ઉઠાવે. અને હાથ ઉઠાવે એટલે ધ્યાન તૂટ્યું ને અહીંનો હાથ લીધો છે. શરીરનો હાથ લીધો એટલે જે ધ્યાનમાં દર્શન થતું હતું ને દર્શન બધું તૂટી ગયું. અને દર્શન તૂટ્યું ત્યારે દેવચંદ્રજીને ખબર પડી કે હજુ મારી સાધના પણ કાચી છે. એટલે કહેવાનો તાત્પર્ય કે ભક્તિ કેવલ સત્સંગની પૂર્તિ નથી. ભક્તિ, ધ્યાન, સાધના આ બધા કર્મો ભક્તિની અંદર જોડાયેલા છે. અને મનુષ્ય જ્યારે ભક્તિ કરવા માંગતો હોય તો એની પૂજા પાઠ, ધ્યાન, સાધના, જ્ઞાન લેવું આ તમામ કર્મો કરવાની જરૂરત પડે છે. પણ કેવલ એવું લાગે કે નહીં આપણે સાંભળી છૂટા થઈ જઈએ તો એ ભક્તિ નહીં કહેવાય. આપણે પૂજા પાઠ કરી છૂટા જઈએ એ ભક્તિ નહીં કહેવાય. ધ્યાનમાં પણ જવું પડે, થોડું તો ધ્યાન કરવું પડે. એટલે જે વ્યક્તિ ધ્યાનની ગહેરાઈમાં ઉતરે તો જ કંઈ મળે. એટલે આજનો પ્રસંગ એ ધ્યાન ઉપર છે. અને હવે દેવચંદ્રજી અહીંયાથી ધીરે ધીરે હરિદાસજીને પૂછે, ગુરુદેવ મારે આગળનું જ્ઞાન જોઈએ છે. અને આગળના જ્ઞાનને લેવા માટે સાહેબ જામનગર બતાવ્યા. જામનગરની અંદર કાનજી ભટ્ટ કરીને એક કથાકાર છે અને ભાગવતની કથા કરે, અતિ સુંદર કથા કરે. અને આવી કથાને સાંભળવા માટે શ્રી દેવચંદ્રજી પધાર્યા. मैं एक श्लोक आगे कहूं कबू એ પાસ ના હોય કે જ્યારે દેવચંદ્રજી ભાગવત સાંભળે એટલા પ્રેમ સાથે સાંભળે કે ભાગવતનો શ્લોક સાંભળતા સાંભળતા આગળ પાછળ થઈ ગયો. તો સાહેબ એ ધર્મ ગ્રંથની ખોલાડી અને ભાષા બોલાવે અને કહેવા લાગે, ગુરુદેવ આજે તમે શ્લોક વાંચ્યો ને એ શ્લોક મને પાછા સંભળાવો. અને સાહેબ જ્યારે આવું થવા લાગ્યું ત્યારે હરિદારે કાનજી ભટ્ટ મહારાજ જ્યાં સુધી દેવચંદ્રજી સભામાં નહીં આવે ત્યાં સુધી પ્રવચન શરૂ નથી કરતા. અને પ્રવચન શરૂ નહીં કરે ત્યારે લોકોના મનમાં એવું લાગ્યું કે આખી શું આપતા હશે. આવું હોય કે ભાઈ કૂતરું કૂતરાથી પરેશાન થાય. સમજો જીવનમાં છે ને એ સમજવા જેવું, કૂતરું કૂતરાથી પરેશાન થાય એટલું ભયાનક કન્ડિશન. આ
ફળિયાનું કૂતરું જો બીજા ફળિયામાં જતું રહ્યું ને ત્યારે આના ફળિયાના કૂતરાને બીજા ફળિયાનું કૂતરું લેવા દે નહીં. હવે તમે વિચાર કરો કે જે જૂના ભગત છે અને દેવચંદ્રજી નવા એટલે નવા આયા એટલે લોકોને આ વાત સારી નહીં લાગે. એવું કે માણસથી ભળે અને ભળે છે ભલે કેરી પણ અંદર હોય અને હોય એ ધર્મમાં હોય બધામાં હોય. ભલે લોકો કહે અમારા ફળિયામાં એવું કઈ નથી પણ અંદર બધા કે ગમે તેવું તમે સારો કર્મ કરો પણ માણસ પડવા વાળા કોઈને છોડે એકબીજાથી પરેશાન રહેશે અને એટલા પરેશાન રહે કે ગમે તેવું તમે સારું કાર્ય કરો ને તો પણ એના વિષયને લે તાના મારે ને મારે. એટલે દેવચંદ્રજી એક શ્લોકને ધ્યાનપૂર્વક સાંભળે છે પણ જે લોકોના મનમાં ખરાબી છે ને એ લોકો એ વ્યક્તિને સહન નથી કરી શકતા. એટલે નથી સહન કરતા એટલે એમની આમનાથી જોઈને દેવચંદ્રજી જોઈને દુઃખ લાગે એટલે કોઈ બહાનું જોવે છે કે આ માણસને બોલવું કઈ રીતે, દબાવવું કઈ રીતે. અને દબાવવા માટે આ એક અવસર મળ્યો ત્યારે કાનજી ભટ્ટ મહારાજને આવી પૂછ્યું, મહારાજ અરે દેવચંદ્રજી તમને કંઈક વધારે ધન દક્ષિણા આપે એવું લાગે છે એટલે તમે જ્યાં સુધી દેવચંદ્રજી આવે ને ત્યાં સુધી કોઈ કથા શરૂ કરતા નથી. ત્યારે કાનજી ભટ્ટ મહારાજ કહેવા લાગ્યા, અરે એ તો બિચારો ગરીબ માણસ એ મને કંઈ આપી શકે એવી હાલતમાં નથી પણ હું એને એટલે રાહ જોઉં છું કારણ કે આખી કથામાં કેવલ એક વ્યક્તિ એવો છે જે મારી કથાને ધ્યાનપૂર્વક સાંભળે. અને હું ભગવાનની કથા એટલા માટે કરું છું કે મારી કથામાં કઈનો ઊંઘે કે જાગે એની સાથે મારે કઈ લેવું દેવું છે નથી. એ ધ્યાનપૂર્વક સાંભળે કે નહીં ધ્યાનપૂર્વક સાંભળે પણ એ કથામાં કોઈ વ્યક્તિ એટલો પ્રેમથી સાંભળે તો કે હું ભગવાનના આત્માને કેવલ ખુશ કરવા માટે કથા કરું છું. કોઈની આવી રીતે કે કોઈ મારી ઉપર ટિપ્પણી કરે એના માટે કથા કરતો નથી. એટલે દેવચંદ્રજી પ્રેમપૂર્વક સાંભળે એટલા માટે હું એમની રાહ જોઉં છું. સાહેબ એકવાર તો ઉત્તર આપ્યો પણ ઘડી ઉત્તર આપવું બહુ મુશ્કેલ પડે. અને આ ઘટના પૂરી થઈ થોડોક સમય બીજો ગયો અને બીજો જ્યારે ગયો ત્યારે 12 અને 11 પ્રસંગ આવ્યો. તમામ લોકો 11 ના ભૂખ્યા રહે, દેવચંદ્રજી 12 ના ભૂખ્યા રહે. એટલે હવે લોકોને ચટપટ લાગી અને હવે મોટો દોષ દેખાય ત્યારે આ ઈર્ષ્યા ને દ્વેષ મનુષ્યના મનની અંદર એવું ઘર કરી જાય ને કે માણસથી પરેશાન કેમ રહે છે કારણ કે માણસ ખુદથી ખુશ નથી રહેતો એટલે બીજાથી દુખી થાય. વાસ્તવિકતા છે. સપોઝ માન લે ખુદથી ખુશ રહેવા વાળો માણસ હોય ને એ અગલ બગલમાં ગમે તેવું થાય કોઈ પડી એ ખુશ રહે, આનંદિત રહે. પણ જો માણસ બીજાથી પરેશાન રહે ને એ દુનિયામાં કદી ખુશ નહીં રહે કારણ કે બીજાને દેખી દુખી છે, ખુદના દુખથી દુખી નથી. બગલ વાળો આવો, બોલો આવો, સામે વાળો આવો, આ જે શબ્દ થાય ને એવીના આવા ને તેવામાં ફલાણો ઢીકણો આવો તેવો આ જે દુનિયાભરની પંચાયત ચાલે એમાં માણસ બીજાથી દુખી થાય, ખુદથી દુખી થતો નથી. અને આ બીજાનું દુઃખ વ્યાજમાં લે. વાસ્તવિકતા એ છે કેવો વ્યાજમાં લે, ખાલી એને કોઈ દુઃખ હોય કે નહીં હોય. એટલે આ જે બળતરા બળ્યા કોને બળ્યા? બાકી લોકો શેઠ સહકારને બળતરા બળ્યા કે આ માણસ બોલે 12 ના દિવસ ભૂખ્યો રહે ને આપણે 11 ના દિવસે ભૂખ્યા રહી. બધા મળીને શ્રી કાનજી ભટ્ટના મંદિરમાં આયા અને કહેવા લાગ્યા, મહારાજ તમે અમને કઈ અલગ સમજાવો અને દેવચંદ્રજીને કઈ અલગ સમજાવો છો. અરે એવું તો શું થયું તો કે દેવચંદ્રજી જે કથા સાંભળે એ કથામાં દેવચંદ્રજી બોલે 12 ના ઉપવાસ રહે અને અમે 11 ના ઉપવાસ રહે. અને આ 11 અને 12 બોલે અલગ અલગ ક્યાં લખ્યું ત્યારે કહ્યું છે કે पर तुम पात की रग में हे दरखत विस्तार. केवा लाग्या કે અમને એવું લાગે ભાગવત નામક એક પુસ્તક એક ઝાડનું રૂપ છે
ઉદાહરણ શું આલ્યું? ઝાડનું. કે ભાગવત નામક જે ગ્રંથ છે એ એક ઝાડ છે અને ઝાડની ડાળીઓમાં ચડતા સુધી બરોબર છે. કહેવાનો મતલબ કે ભાગવતના કેટલા સ્કંદ? 12 સ્કંદ ટોટલ. 10 અને 2 12 સ્કંદનું જ્ઞાન થાય ત્યાં સુધી તો બરોબર છે. પણ જ્યારે બોલે ભાગવતના તમે પન્નામાં શ્લોકમાં શબ્દમાં પહોંચી ગયા એવું અમને લાગે છે. તાના મારવા એટલે સીધા તો મારવા, ટેડા થઈ મારે એટલે વ્યંગ્ય કરે એવા તાના મારે કે ઈ તાના એમને સહન નહીં થાય એવા તાના, અને લોકોએ એવા તાના માર્યા. શ્રી દેવચંદ્રજીને એનાથી કોઈ ફરક નથી પડતો છે. ધીર પુરુષ છે કે ને નિંદંતુ નીતિ નિપુણાય દેવાસ્તુ લક્ષ્મી સમાવિશતો ગચ્છતુ આયતેષ્ટ. કે ભલે ભક્તિમાં કઈનો તાના મારે તો મારે, બોલે આપણે કઈ નથી. કોઈ સ્તુતિ કરે તો સ્તુતિ કરે, પણ આપણે એની હાથે કોઈ લેવું દેવું નથી. ઈ ધર્મમાં ટકે, બાકી બીજા ટકી શકે. ધર્મમાં બધું આવે. હું તેટલું કહું કે ધર્મમાં બધું કેમ આવે? કારણ કે અહીંયા બધું બીજું એકબીજાને બોલી શકે, બાકી ખાલી માણસને બોલવાનો પાવર કોઈમાં છે? ધર્મમાં બધા સહન કરે એટલે બોલી જાય, બાકી ની સહન કરે એમાં બોલવા જાય તો એને ઝેલાય પણ નહીં. એટલે ધર્મમાં બધું થાય. એટલે એ લખ્યું કોઈ નીતિકારે નિંદંતુ નીતિ નિપુણા યદુવાસ્તુવંતુ લક્ષ્મી સમાવિચ્છતુ ગચ્છતુ વાયતેષ્ટમ. કે ધન આવે કે જાય એની સાથે અમારે લેવું દેવું નથી. ઘણા ભક્તિ કરવા આયા હોય અને ભક્તિના માર્ગમાં જ્યારે ધીરે ધીરે ગરીબી આવી જાય તો વિચાર કરે આની ભક્તિ જેટલી મિલી ત્યારે મારી ગરીબી હતી એટલી પાછા છોડી બીજામાં જતા રહે. અને કોઈકને એવું લાગે કે આની ભક્તિમાં બેઠો ત્યારની મારી ગરીબી જાતી રહી તો એ પાકો પકડી દે. જેની આવી की વધારે તો કે ના આ ભક્તિ ગલત છે, પેલી ભક્તિ બરોબર, એટલે છોડી પાછો જતો રહે. એટલે આવું બધું થાતું રહે. કોઈ નીતિકારે લખ્યું કે ભક્તિમાં આવે ને ત્યારે બધું થાય, તાના મારે, ગાળો દે, બધું દે, પણ તમારે શાંતિ રાખવાની. શું કરવાનું? શાંતિ રાખવાની. પ્રસંગ છે વાણીમાં, ધોરીડા મામુકે તારી દૂસરી અવાચક થયો રે મુક્તિ ના બોલાય. કે ધર્મમાં આયા હોય ને ત્યારે માણસને ધૈર્ય રાખવું પડે, મુક્તિ ના બોલાય. કે જેની હાથે તમે બધાની હાથે ભીડી પડો ને, ભીડાય નહીં સાહેબ, ચૂપ રહેવું પડે ઘણા શબ્દોમાં. જ્યારે માણસ ચૂપ રહેવાનું શીખે ને ત્યારે એ ધર્મમાં ટકી શકે. પણ હર માણસ સાથે ભીડી જાય ત્યારે વાણી કે ઈ ધર્મમાં ટકી નહીં શકે. મુક્તિ ના બોલાય શબ્દ કરશે. મુક્તિ અવાચક થયો. અવાચક એટલે ગુંગાની જેમ જીવી શકે ઈ ભક્તિમાં ટકે, બોલે બધા ટકી શકે નહીં. એટલે સમજી લેવું તમારા ભક્તિના માર્ગમાં કઈનો બાધા પડે બરોબર તમને કે તો સમજી લેવું કે આ ધોરીડામાં મૂકે તારી દૂસરી. આ પ્રકરણ મજવાનું. અને દેવચંદ્રજી ધૈર્યશાળી પુરુષ છે. આખું મન જેને તાના મારવા ઊભું થયું પણ કોઈ અસર નથી પડતી. આખું મંચ નિંદા માટે ઊભું થયું પણ કોઈ ફરક નથી પડતી. જેને જે કેવું હોય આ ધીર પુરુષ છે. અને લખ્યું ન્યાયા પતન પ્રવિચરંતી પદમ ના ધીરા. કે જ્યારે કોઈ સત્યની રાહ પર ચાલતો હોય અને એ સત્ય છે, ન્યાયપૂર્વક છે, તો બોલે એસે पथ से ऐसे मार्ग से कभी भी अलग उतरना चाहिए नहीं. देवचंद्रजी धर्मना मार्गમાં આવતા કાનાને સહેબ પ્રેમ પૂર્વક સહન કરે પણ વળી કોઈ ઉત્તર દેતા નથી. આનું નામ ધર્મ છે. એનું નામ ધાર્મિક વ્યક્તિ છે. વ્યક્તિને એટલે કીધું ને કે ધર્મના 10 લક્ષણોમાં ધૃતિ ક્ષમા. બીજું જે લક્ષણ છે ને એ ક્ષમા છે. અને ક્ષમા કરવાની જેની અંદર સામર્થ્ય છે એ ભક્તિની કરી શકે. બધાથી ભક્તિ થાય નહીં. દુનિયામાં તો બળવાવાળા અઢળક લોકો છે. અમે તો ઘણીવાર ઉદાહરણ સમજાવી. એક ખેડૂત હતો, ખેડૂતની સાહેબ બરાબરની ગરીબી લાગી અને ગરીબી લાગી ત્યારે આ ખેડૂત અને એની પત્ની કહેવા લાગી કે જાઓ ગુરુજી પાસે કશું માંગી આવો, કઈ એવો આશીર્વાદ આલે તો આપણું ભલું થાય. પેલો ભાઈ કે ના 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 બોલે ગુરુજીની સામે મંગાય નહીં. પણ પત્ની હરો ધક્કા મારે ત્યારે હરો ધક્કા મારે એટલે સાહેબ આ ભાઈ ચાલ્યો અને ગુરુજીને ચરણોમાં જઈને દુખી થઈને બેઠો. ગુરુજી સમજી ગયા કે આ કઈ લેવા આવ્યો છે, બાકી ખાલી દુખી થઈને બેહે
એટલે દુખી માણસને દેખીને ગુરુજી સમજ્યા કે કઈ ગડબડ છે. ગુરુજી કીધું બેટા કઈ તકલીફ? તો કે હા ગુરુજી તકલીફ તો છે. શું તકલીફ છે? તો કે ગરીબી જાતી નથી. તો કે ચિંતા ના કર, ગરીબી જાય. બોલે હું તને એક સંત મંત્રી આલું છે, એ સંત લીજે ઘરમાં પૂજા પાઠ કરજે. 3 વરદાન આપે. બોલે 3 વરદાનથી ચોથું વરદાન આપતો નથી. એ સંત લીજા કે કઈ વાંધો નહીં. ગુરુજીના ચરણોમાં જઈને હાથ જોડીને સંત લીજો, મંત્રીને આપ્યો સંત. ઘરમાં સંત લીજે બરોબર રાજ દેજો ને કીધું. એની પત્ની પૂછે કેમ? બોલે ગુરુજીએ શંખાલે કેમ મંત્રી મૂકી દેજો, કોઈ મંત્ર પાઠ નહીં કર્યા? તો કે ગુરુજી શંખાલે પણ એમાં કીધું છે કે ભગત માણસને ડબલ ફાયદો. તમે પૂજા કરો તમને 1 ગુણ, બગલવાળાને 2 ગુણ. હવે જ્યારે આ વાત સાંભળી ત્યારે ઓલો ભાઈ કહેવા લાગ્યો મારથી કોઈ આગળ વધે નહીં, મને પસંદ છે. એ ભલે હું ગરીબ જ કઈ નહીં, પણ બગલવાળા બધા ગરીબ દેખાવા છે. બાકી મારાથી કોઈ આગળ જાવો જોઈએ. આ શ્રોતામાં હિત છે. અમારાથી ભલે વ્યક્તિ નહીં થાય, પણ આ દેવચંદ્રજી નામનો વ્યક્તિ પણ આગળ જવો જોઈએ નહીં. બસ એને રોકવો છે ગમે તે કરે. અને જ્યારે રોકવા માટે ઉભો ને ત્યારે આ જે પ્રસંગ છે કે એ ભાઈ ખેડૂત ખેતી કરવા ગયો ને ઘરવાળી એના સંતને કાઢી પૂજ્યો બરાબર. અને પૂજ્ય સંઘમાં કેવા છે કે બોલ બેન બોલે શું જોઈએ છે? તો કે સંઘ દેવનો અવાજ આવ્યો. બેને કીધું કે વધારે નહીં, કમ સે કમ 10 કિલો ચાંદી અને એક બરોબર મકાન બંધાઈ જાય, બીજું માંગ નહીં. એટલું માંગીને સંઘની પાછો વાળી બે એટલે બગલ વાળામાં 20 કિલો ચાંદી 2 ઘર બની ગયા. આની ભાઈ પાસે 1 ઘર 10 કિલો ચાંદી. સાહેબ સાંજના સમયમાં ખેડૂત આવ્યો, રગજગ મકાન દેખ્યું, ભાઈના ગળામાં ચાંદી, પગમાં ચાંદી. પેલો સમજી ગયો કે કંઈક આજ તો કાબીપુર થાય છે, પાકું કાબીપુર થયું. અને સંઘને કાઢી પૂજી દીધો લાગે. હાજે આવ્યો દેખ્યું કે તો આજે સંઘ કાઢ્યો કે તમારે ઘરો કામથી ગઈ, તમે તો માંગો નહીં. હા બોલે માંગ્યા વગર ના ભગવાનની સામે શરત કરો. બોલે મારે માંગવું પડે. એટલે કે મેં માંગ્યું કે કેટલા વરદાન માંગે? કે 1 જ વરદાન માંગ્યું, બીજા તો બાકી રાખ્યા છે. કે બરોબર છે કે હજુ મારે ઘર લેવા જેવું. સાહેબ એને હાથે સંગ કાઢ્યો, પૂજ્યો, પૂજા. પછી એના કીધું તમારા 2 વરદાન બાકી છે, જે માંગો તે માંગો. બોલે ભાઈ કીધું કે ભાઈ મારા ઘરના સામે 1 કૂવો ખોદાય. પેલા બગલવાળાને સામે 2 કૂવા. પછી થોડીક વારને કીધું મારી 1 આંખ ફૂટી જાય, બગલવાળાની. રામ નામ સત્ય છે, સીધો જાય એટલે કૂવામાં. બસ દુનિયામાં આવી જ છે. આ દુનિયા આવી છે કેકડાની જેમ જિંદગી. કેકડા કેવો હોય ખબર? માછલાને તમે 1000 માછલા ભેગા કરો, કૂદી કૂદી જતા રહે, એ હાથમાં નહીં આવે. પણ જો 10 કેકડા ભેગા કરતી ને ભીડો પડી એક દીકરું બીજા કે બીજું કોઈ ત્રીજા કે ત્રીજું ચોથું કોઈ બીજા કે કેકડા કેકડાને ખેંચે. પણ કેકડાને આગળ જવા દે. આવી દુનિયા છે. તમે નીકળવા માંગો, તમને કઈ મારી અને સીધા કરે એ જવાની દેશે. ચાણક્ય એક શબ્દ લખે, બહુ સુંદર શબ્દ લખે કે મૂર્ખ બુદ્ધિમાનને ક્યાં સુધી લતાડે? લતાડે એટલે પરેશાન કરે. કે બુદ્ધિમાનને ત્યાં સુધી પરેશાન કરે જ્યાં સુધી બુદ્ધિમાન મૂર્ખ નહીં પડી જાય. એ શબ્દ સમજવા જેવા છે કે મૂર્ખ આદમી બુદ્ધિમાનને ત્યાં સુધી પરેશાન કરે જ્યાં સુધી બુદ્ધિમાન મૂર્ખ નહીં પડી જાય. અને જ્યારે બુદ્ધિમાન મૂર્ખ પડે ને ત્યારે એને મૂર્ખ બનાવીને એની ઉપર ભારી પડે પાછો. સપોઝ માન લો કોઈ તમને ગાળો દીધી, પસા ગાળી દીધી, પસાવતી તમે સાંભળી ગયા ના સહન છે સહન છે સહન છે. એક દિવસ તમારો પારો ચડે ગઈ અને એક દિવસ જ્યારે ચડે એટલે તમે પણ એની જેવા થાવ અને થાવ. આ શબ્દ ચાણક્ય કીધા કે તમે 10 દિવસ સહન કરો, 15 દિવસ સહન કરો, પણ મૂર્ખ આદમી તમને 15 દિવસ નહીં મહિનામાં એની જેવો તમને બનાવે. અને જે ની ગાળો તો ની પણ ગાળો દેતો થઈ જાય. એટલે ચાણક્યના શબ્દ છે કે આ દુનિયામાં આ સિદ્ધાંત છે, જે આના સિદ્ધાંતને સમજી ગયો એ આના જીવનમાં જીવી શકે, બીજો કોઈ જીવી શકે નહીં. એટલે આ ભક્તિના રસમાં શ્રી દેવચંદ્રજી ટાંગ ખેંચવા વાળાની સંખ્યા છે એટલી વધી ગઈ કે નિંદા પર નિંદા કરે પણ દેવચંદ્રજી બિચારા ધૈર્યથી જવાબ આપે. કોઈ પરેશાની નહીં. મેં તમને કીધું નિંદા કરે ચાહે કુછ ભી કરે
કરે પણ દેવચંદ્રજીની કોઈ અસર નથી પડતી. ભલે જેને જેમ કેવું પણ મારે કોઈ હાથે કઈ લેવું દેવું છે. આવે શાંતિપૂર્વક અને જાય શાંતિપૂર્વક. એક જગ્યાએ શાંતિથી આવી બેસી જાય, પ્રવચન પૂરો થાય, સાંભળીને જતા રહે. એટલે શું કહ્યું? કેવા લાગ્યા કે ભાઈ હું મારા અનુસાર આ ભાગવતનો નિયમ પાળું છું. मैं तो ये मानी नहीं श्री देवचंद्र जी करण हार। तब श्री देवचंद्र जी उत्तर दियो यही बात हम करत। देवचंद्र जी केवा लगे गुरुजी હું આ રીતે કરું છું, આ લોકો બધા બરોબર બોલે છે. એટલે ઘણા લોકો ખુશ થયા. દેખો આ ગુરુ પણ ભૂલનો છે. આ ગલત કરતા શિષ્યની સાથ આલે પણ અમારો સાથ આલતો. એટલે આદા એમની સંતુષ્ટિ થાય. જ્યારે માણસ થોડો ઝૂકીને વાત કરે કે બરોબર હું એવું જ કરું કે પેલા સામે વાળા બધા ખુશ થયા. तब श्री देवचंद्र जी क्या कहे? पर इतना हम समझते जो श्री भागवत दरखास्त कि हमें એટલું મને એટલી ખબર છે કે सो भागवत द्वादशी को तुम नहीं वाचत मैं तब आकार को आहार में देवत. કે જ્યાં સુધી તમે આ ભાગવતનું જ્ઞાન અમને નહીં સંભળાવો ત્યાં સુધી હું મારા શરીરને ભોજન આપતો નથી. આ મારો પ્રાણ છે, મારો નિયમ છે કે હું ત્યાં સુધી ભોજન નથી કરતો જ્યાં સુધી મારી આત્માને પ્રવચન નહીં મળે, પ્રવચન સત્સંગ નહીં મળે. જે સમયમાં મારી આત્માને સત્સંગ મળી જાય એના પછી હું ભોજન કરી લઉં છું. એટલે કે પહેલી આત્માનું ભોજન અને પછી શરીરનું ભોજન. આ મારો નિયમ છે. અને શું કહ્યું? और एकादशी को ले प्रसाद ताको भेद इतना जानत. हम तो केवल એટલો ભેદ જાણીએ, એના સિવાય બીજો કોઈ ભેદ અમે ઓળખતા નથી. કોટ એકાદશી એક સિદ્ધ કે તુલ્યના આવત. ઓળશી પ્રાણના કરોડો ઉપવાસના દિવસો. એકાદશી એટલે કે કરોડો ઉપવાસના દિવસો. અને એક દિવસ ભાગવત પ્રવચન બોલે કે બરાબર છે. અને આવા રસને છોડી અને હું કેવલ ખાવામાં ઉપવાસ રાખવામાં ધ્યાન આપું એવું તો થઈ નહીં શકે. એટલે ગુરુજી मैं यही कहता हूं ज्ञाना अमृतम भोजनम कि ज्ञान ही मारू अमृत रूपी भोजन છે. અને એ આત્માને ભોજન જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી હું શરીરને કશું અન્ન પણ આપતો. આવો મારો ખુદનો બનાવેલો નિયમ છે. श्री पार ब्रह्म लीला रस का यह जो ग्रंथ श्री भागवत तीन को सुन के स्वर्ग का ये सब साधन करते. दुनिया आने સાંભળીને સ્વર્ગની એની સીડીઓ ચડતા હોય અને તમે એવું કહો કે જે દિવસ ભાગવત નહીં મળે એવું ખાવું જોઈએ તો કે હું ખાતો નથી, એનો ઉપવાસ રાખો. એટલે એટલા માટે આ નિયમની વાત જ્યારે સાંભળી તમામ લોકોએ ત્યારે લોકો કહેવા લાગ્યા કે એ વાત તો બરોબર છે પણ હાવ શું કરવાનું? તાના મારી પૂરા થઈ ગયા, ફેર કઈ થાય એ પાછું વળી તો આવે. જે કેવું હતું જેટલા તાના મારા જેટલું બોલવું હતું એ તો બોલ દીધું. અને આવી રીતે અનેક પ્રકારના બધા પ્રસંગો ત્યાં घटित थया. अब कहो श्री देवचंद्र जी की जो बात मूल गुजरात. अब श्री देवचंद्र जी की मूल बात નો પ્રસંગ આવે છે. અને મૂળ વાત શું કે 11 વર્ષની અંદર જે સવાલ ઉભા થયા અહીં આવતા આવતા તકરીબન 30 વર્ષ થઈ ગયા. 30 વર્ષની ખોજ સાહેબ 30 વર્ષમાં હજી જવાબ મળ્યો નહીં. ભક્તિ કરતા કરતા આટલો લાંબો સમય થયો. એવી નિષ્ઠાની સાથે ભક્તિ કરી અને 14 વર્ષ ભાગવત સાંભળી. આપણે તો ખાલી 3-4 દિવસ સાંભળવાનું છે. 14 વર્ષ સુધી હરોજ ભાગવત સાંભળવાની. ખાલી છુટ્ટી કયા દિવસ રહે? 12 દિવસે મહિનામાં જ્યારે 12નો દિવસ આવે ને સાહેબ 2 વાર આવતો છે. અને 2 વાર 12નો દિવસ આવે ત્યારે 2 વાર ખાલી મહિનામાં છુટ્ટી થાય. બાકી 28 દિવસ ભાગવત સાંભળવાની. અને એવું કરતા કરતા 14 વર્ષ વ્યતીત થઈ ગયા. પણ આ માણસ કામ ધંધો નહીં કરતો. શું કરે છે? કેવલ ભક્તિ કરે છે. અને કેવલ ભક્તિ કરે એટલે આવી કઠોર ભક્તિની કરતા કરતા રાજીન પણ વિચાર આવવા લાગ્યો કે હવે શ્યામા મહારાણીની એકવાર પરીક્ષા તો લઈ લઈએ. કે જે માર્ગ ઉપર શ્યામા મહારાણી ચાલે છે એની પરીક્ષા લઈએ. અને શું કહે છે? यहाँ ज्वर आवने लगा एक लंगन भरी जोर. કે यहाँ તાવ આવવા લાગ્યો
અને ધીરે ધીરે એક દન આવ્યો, બે દન આવ્યો, 10, 12 દિવસ, 15 દિવસ સુધી તાવ આવે, પણ તાવ પાતળો પાતળો ઉતરતો નથી. ધીરે ધીરે દેવચંદ્રજીનું શરીર કમજોર થવા લાગ્યું. અને જ્યારે કમજોર થયું ત્યારે यो करते 10-12 लो लांगन भाई जोर मतु मेहता कबीर को बुलाई दिया हाथ. પિતાજીને લાગ્યું કે મારો પુત્ર આટલો કમજોર પડી ગયો. પિતાજી સ્વયં ડોક્ટરને બોલાવીને લઈને આયા અને પુત્રનો હાથ દેખાડ્યો. ત્યારે કે આ તો લાંબી બીમારી થઈ ગઈ, તો શું કરવાનું? ત્યારે કીધું પરહેજ કરવું પડે. અને પરહેજમાં શું કરવાનું? વાવના લગ્ને દેવો જતન કરો ઇના પર. બોલે વધારે કશું નથી કરવાનું. ઘેરમાં રહેવાનું, રૂમમાં રહેવાનું, હવાની લગની જોઈ બહાર ફરવાનું નહીં, આરામ કરો બોલે ખાટલા પર. એની માં કહેવા લાગી દેવચંદ્રજી કુંવરભાઈ કે ડોક્ટર સાહેબ મારો બેટો બધું કરે પણ બોલે ભાગવત સાંભળવા જાય વગર રોકાવાનો નથી. ડોક્ટર દવાઈ લઈ મારી દવાઈ પાસે આવજો બોલે હું તમને આપું. એ દવાઈ લઈ લીધી ડોક્ટરે. દવાઈ લીધી એટલે ડોક્ટરને એને મતુ મહેતા સમજાવે કે ચિંતા મત કરો, ये परहेज मैं करूंगा, आप दवाई दो. डॉक्टरे જેમ તેમ કરીને દવાઈ પીવડાવી. અને દવાઈ પીવડાવીને હવે ત્યાંથી જવા લાગ્યા અને નીકળી ગયા. ત્યારે तब मतु मेहता ने कया करेंगे हम जतन, हम सब कुछ करेंगे, आप दवा पिलवा दो. देवचंद्र जी कहवा लगा पिताजी आप मेरे शरीर को रोक सकोगे पर मेरी आत्मा तो भागवत सुननी जाए. देवचंद्र जी कहवा लगा धर्म राखे ते देहे जवाब देतियों कर. पिताजी धर्म की रक्षा हूं करी तो धर्म मारी रक्षा करे. આવો આવી વાત કોને કીધી? શ્રી દેવચંદ્રજી. પિતાજી શું કહે છે? દેહ રાખે હોય ધર્મ. પિતાજી કહેવા લાગ્યા બેટા શરીરની ધર્મનું પણ પાલન થાય નહીં. બંને પિતા અને પુત્રમાં વાતચીત થાય છે અને એવી લાંબી વાતચીત થાય. વાતમાં દેવચંદ્રજીને કે બે મિનિટ આવ્યો બસ. એટલામાં દરવાજાથી બહાર નીકળી દરવાજાની કુંડી દઈ દીધી. એ સમજી ગયા કે હાથ મારવાનું ગમે તેવી ભાષા સમજાવો પણ એના મનમાં રોકાવાનો તો સવાલ ઉભો નથી થતો. એટલે બહાર જઈને દરવાજાનું ચાપડી લગાડી અને મતો મહેતાજી બહાર ઉભા થઈ ગયા. એટલામાં દેવચંદ્રજી થોડીક વારમાં તૈયાર થયા અને તૈયાર થઈને હવે ચંદ્ર ઓડી લાઠી લઈને જ્યારે ચાલવા નીકળ્યા ત્યારે तब घर में रुद्र किवाड़ दे द्वार खड़ा मतु मेहता आप. અને જ્યારે દરવાજે પર ખડા ત્યારે દેવચંદ્રજી જ્યારે જોર જોરથી બોલવા લાગ્યા. તબ કુંવર ભાઈને શોર કર્યો કઠિન કરકે બુલાએ દ્વાર. અને જ્યારે દેવચંદ્રજી બોલતા ઊંચી અવાજમાં બોલવા લાગ્યા. સાહેબ 15 દિવસથી જે માણસ માંદો હોય અને જોરથી બોલવા લાગે એટલે ચક્કર આવ્યો એટલે ધરતી પર ધડામ કર્યા. ધનામથી પડ્યા એટલે માતા દોડી રસોડામાંથી જઈ ખોળામાં માથું લીધું અને દેખ્યું આંખો ફરી ગઈ. શરીર ઠંડુ પડવા લાગ્યું. પિતાજીને જોરના શબ્દ કીધા અને જ્યારે ગરમ થઈને દરવાજો ખોલાડ્યો. પિતાજી હવે દેખ્યું મારો પુત્ર તો એમે મરી જવાનો છે. ત્યારે પુત્રને પાણી પીવડાવ્યું અને કાનમાં જઈને કહ્યું બેટા ભાગવત સાંભળવા જાઓ, હું તમને મેળવા માટે આવા તૈયાર છું. અને આવી રીતે જ્યારે પુત્રને ભાગવત સાંભળવા માટે તૈયાર કર્યો અને શ્રી દેવચંદ્રજી સાહેબ ભાગવત સાંભળવા અહીંથી જાય છે. એટલે આવી કૃષ્ણને કઠોર તપ કરે. અને કઠોર તપનું કારણ કે श्यामा महारानी इस दुनिया में क्यों महिमा से परे. અહીંયા લખ્યું સુખદાયી સબન કો અખંડ કર રहा विश्व बंदेव सर्व सुखे परीक्षित सो कोई विचार. આગળ ચરણ આવે છે કે શ્યામા મહારાણીની પ્રશંસા તો બોલે અક્ષર ઉદ્રમ કરતો હોય તો બોલે દુનિયાના લોકોનું શું લાગે. પરીક્ષિત એના વિષયને જાણે અને સાંભળે સુખી થતો હોય. અને સુખદેવ મુનિ પરીક્ષિતને સમજાય પરીક્ષિત એ શ્યામા મહારાણી અને પરબ્રહ્મ એની લીલા અનંત છે. એવા પરબ્રહ્મને તમે શું સમજો? એ અનંતના સ્વરૂપનું વર્ણન કરતી આવી લીલાનું અને વાસ્તવમાં શ્યામા મહારાણી માટે જે કઠોર શરત રાખી, કઠોર નિયમ બનાયા, સાહેબ પાકું કર્યા વગર રાજી મહારાજ પણ બેસવા માંગતા નથી. મેં કાલે પણ કીધું હતું ગુણઅંગ ઇન્દ્રી
मेहर की पहले मेहरे बनावे वजूद के राजी महाराज एम कोई भी शरीर में बेचता नहीं पहले ने शरीर ने योग्य बनावा ई योग्य बनाया પછી એના શરીરમાં બે પછી એની અંદર મહેર નાખે સાહેબ એની બરોબર કસોટીમાં કસવામાં આવે જે રોટીની બરોબર તપાવવામાં આવે તવા પર કાચા લોટની પાકો કરી રોટીની તપાવે અને પછી રોટી ખાવા લાયક બને એવી રીતે એક માણસની આ તપાવવામાં આવ્યો કસોટી પર ઉતારવામાં આવ્યો અને જ્યારે કસોટીમાં તપાયો ત્યારે દેવચંદ્રજી ધીરે ધીરે परीक्षा लीधा પછી એને એ પરીક્ષામાં પાસ થાય છે ભરતરી કહે છે દૃષ્ટમ દૃષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુગંધમ ભરતરી કહે કે ચંદનની પણ ઘસ્યા વગર એની સુગંધ મળતી નથી શેરડીની પણ બોલે મશીનમાં પીલાયા વગર એનો રસ નથી નીકળતો અને સોનાને તપાયા વગર એ કંચન મળતું નથી प्राणांतेपि प्रकृति विकृति जाए ते नो उत्तमान के જ્યાં સુધી શરીરની વિકૃતિઓ દૂર ના થાય જ્યાં સુધી શરીરની કસવામાં નહીં આવે જાય તો ન ઉત્તમાનમ કે ત્યાં સુધી ઉત્તમ માણસ નહીં બની શકે એને તપાવવું પડે એને કઠિનાઈના માર્ગમાં ઉતારવું પડે અને જ્યારે તપી નીકળે ને ભટ્ટીમાં ત્યારે એ કંઈક મહાન બની શકે બાકી બની નહીં શકે રાજ્ય મહારાજની ખબર કે મારે જે તનમાં બેસવું છે એ તનને કમ સે કમ પરીક્ષાની ઘડી પર ઉતારવું પડે શ્રી દેવચંદ્રજીને બરોબર તપાય છે 15 દિવસ સુધી તાવ ચડ્યો અને ધીરે ધીરે 15 દિવસમાં પાછો તાવ ઉતર્યો એટલે મહિનો એક થઈ ગયો એક મહિના સુધી તાવ લગાતાર બીમાર છે પણ ખાટલા ઉપર ત્યાં સુધી હોવે જ્યાં સુધી ભાગવત નહીં ચાલે ભાગવતનો ટાઈમ થાય ચાલી પડે પાછા આવે સાહેબ આવી કઠોર ભક્તિ કરે भगवान भी देखी परेशान थता हसे कि आवी भक्ति तो कोई थी थाय नहीं तो खाली पगनु सर्दी થઈ જાય તો થી મણ કરે આ सर्दी થઈ ગઈ ની બેય મારા ત્યાં નહીં આવે सर्दी થાય હલકું માથું ચાલતું હોય ને તોય માણસને એવું લાગે ના 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 બોલે આપણથી હવે કઈ થાય નહીં એ માણસ આવી બેસવાની માંગે પણ આ દેવચંદ્રજીનો પ્રસંગ છે કે દુનિયા અહીંથી તઈ થઈ જાય પણ હું મારી ભક્તિને नहीं छोड़ अने पानबाई के मेरू डगे तो डगे पर पानबाई तारो मनडू नाट भागी पड़े संसार के भक्ति ना मार्ग में जाए एक बार लागी गया संसार में तूफान आवी उभा થઈ જાય हे पानबाई के બધું થાય પણ ભક્તિ નો માર્ગ છોડાય નહીં વાસ્તવમાં છોડવા જેવો નથી અને આ દેવચંદ્રજીની આટલી કઠોર તપસ્યાના પછી શ્રી રાજજી મહારાજ એમને દર્શન આપ્યું અને દર્શનમાં જે સ્વરૂપ છે એનું વર્ણન આવ્યું કે જ્યારે દર્શન આપ્યું ત્યારે શું કહે છે વૈ કિશોર અતિ સુંદર સ્વરૂપ જો ખેલા વૃંદાવન ભાગવત સાંભળવા બેઠા મહિના પછી તાવ ઉતર્યો શરીર સારું થયું આંખો બંધ કરીને ભાગવત સાંભળવા બેઠા बंद बंद में साइड समाधि लागी એટલે અંદર સુંદર સ્વરૂપ એક આકાશમાંથી આવતું દેખાય આ સુંદર સ્વરૂપને દેવચંદ્રજી એકદમ જોવે છે અને જ્યારે જોતા જોતા દેવચંદ્રજી એનું વર્ણન કર્યું કે સ્વરૂપ કેવું હતું તે કે બિલકુલ કિશોર સ્વરૂપ હતું કિશોરનો મતલબ એકદમ 16 વર્ષનું છોકરું હોય ને એટલું કિશોર એટલે કે પરમાત્મા નથી स्त्री નથી કોઈ વૃદ્ધ નથી કોઈ બાળક પરમાત્માની બધી સીમાઓથી પડે છે ભલે દુનિયામાં માતાઓના નામથી ભગવાનના નામથી અલગ અલગ લોકો જાય પણ પરમાત્મા જે શબ્દ છે ને પુલ્લિંગ છે અને જ્યારે પરમાત્મા પુલ્લિંગ છે ત્યારે સમજી જવું કે જેટલી દેવીઓ છે એ આત્માના માલિક હોઈ શકે તમે કોઈ દિવસ સાંભળ્યું કે આત્માની માલકી ન હોય તમને પૂછ બોલો શ્રી પ્રાણનાથ કોઈ શબ્દ એવો સાંભળે કે આત્માની માલકી ન હોય શું કહેવામાં આવે આત્માનો માલિક હોય ફેર માલિક હોય ફેર માલકીની કેમ આપણે લઈ ચાલીએ ઘણા લોકો જે માલકીની લઈ ચાલે ને એટલે એ સમજાવવા માટે દુનિયામાં આત્માનો માલિક હોય માલકીનો હોય નહીં અને જેટલી દેવીઓ છે એ આત્મા
જેવી છે. એ પણ સ્ત્રીલિંગ અને આત્મા પણ સ્ત્રી. અને સ્ત્રીની માલિક બની શકે નહીં. એટલે દેવીઓનું તો ત્યાં જ સિદ્ધાંત કટ થઈ જાય કે જેટલી દેવીઓ છે એ તમારી આત્માની માલિક કોઈ દિવસ બની શકે નહીં. અને એ વાત ભગવાનની અને દેવની, ત્યારે શાસ્ત્રોમાં એટલું લખ્યું આત્મા સો પરમાત્મા. પણ કોઈ શાસ્ત્રોમાં એવું નથી લખ્યું આત્મા સો દેવ, આત્મા સો ભગવાન, આત્મા સો દેવી. આવા કોઈ શબ્દ કોઈ દિવસ સાંભળવામાં આવતા નથી. એટલે કે આત્મા ખાલી પરમાત્માનો અંગ છે, પણ એની આત્માને તમે કોઈ બીજા સાથે જોડી આવો, એની બીજી સાથે સેટ કરતો, તો બોલે ઈ આત્મા કોઈ દિવસ સેટ થાય નહીં. જેનું જ્યાં સેટિંગ છે એને ત્યાં શોભાયમાન. ઘણી વાર ઉદાહરણ આપ્યું કે ભાઈ સૂર્યની કિરણોને ચંદ્રમા હાથે આપણે ગોઠવીએ ને તો નહીં મેળતા. કારણ કે સૂર્ય કહેવાય, ચંદ્રમા. ચંદ્રમાની ચાંદની સૂર્યથી ભેટ થાય નહીં થાય. સૂર્ય ગરમ અને ચાંદની ઠંડી પડે. કિરણો ગરમ અને ચંદ્રમા ઠંડો પડે. એટલે આ બેના ગુણધર્મ મળતા જ નથી. એટલે આત્માના સિદ્ધાંત બન્યું કે બ્રહ્મવિદો ક્રમ એવું હતી કે પરમાત્માના સ્વરૂપને જાણવા વાળો પરમાત્માના સ્વરૂપને એના ગુણોને ધારણ કરે છે. અને હવે અહીંયા જે ભગવાન છે અને દૈવિક શક્તિ છે એના ગુણો અલગ છે, પરમાત્માના ગુણો અલગ છે. એટલે એના એ જે ગુણોની વાત આવી, એટલે આત્મા પરમાત્મા સાથે ફીટ બે, બધી જગ્યાએ ફીટ બેઠી નથી. અને એટલા માટે પરમાત્માનું સ્વરૂપ એકદમ યુવા વર્ણન કર્યું. અને કેવલ આપણી વાણીમાં કર્યું નથી, વેદમાં પણ લખ્યું છે. વેદમાં લખ્યું તમે વિદ્વાન વિભાય મૃત્યુ રાજમાં ધીરમ અજરમ યુવાન. કે પરમાત્મા કેવો છે તો બોલે યુવા સ્વરૂપ છે. પણ દુનિયાને એવું લાગે કે પરમાત્મા યુવા નથી, સાદી સુધા. આના લોકો તો પરમાત્માને સાદી સુધા ઘોષિત કરી બેઠા. જેટલા ભગવાન સાદી સુધા છે એમના બધાના કોઈ સસુર છે, સાસ છે, બધું છે. અને અહીંયા શાસ્ત્રો શું કહે છે? પરમાત્મા, હવે સમજવા જેવી વસ્તુ, પરમાત્મા કેવલ એક છે, યુવા છે. હવે યુવા છે ને એક છે, એટલે તમે દુનિયાના તમામ ભગવાનોની પર દૃષ્ટિ રાખો ને, સર્વોચ્ચ જે ભગવાન છે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. બ્રહ્માજીની બે પત્ની, ભગવાન શિવની બે પત્ની, વિષ્ણુ ભગવાનની એક પત્ની. તમે કહો આવી રીતે કઈ રીતે? ભગવાન શિવની પહેલી પત્નીનું નામ સતી, બીજી પત્નીનું નામ પાર્વતી. એક રાજા દક્ષની પુત્રી, બીજી હિમાલયની પુત્રી. બ્રહ્માજીની બે પત્નીઓ, વિષ્ણુ ભગવાનની એક પત્ની. ક્ષીરસાગર એની પુત્રીની દુખી નથી દેખતા ત્યારે વર્ણન આવ્યું, જ્યારે વિષ્ણુ ભગવાન લક્ષ્મીની જવાબ નથી આપતા ને સુમેરુ પર્વત પર જઈને ધ્યાન કરે. એમના સસુરને એવું લાગે છે કે મારી પુત્રી દુખી છે. સાહેબ વિષ્ણુ ભગવાનને જઈને નિવેદન કર્યું કે ભગવાન મારી પુત્રીને ઉઠાવીને પાછા લાવો. તમે એનો જે કઈ સવાલનો જવાબ છે જવાબ આપો, પણ મારી પુત્રી આટલા 7 કલ્પાંતિ તપ કરે તમે ઉઠાવીને લાવો એ મને સારું લાગતું. તમે વિચાર કરો, ભગવાનનો સસુર બિચારો દુખી થઈ શકે તો બીજું શું? બોલો શ્રી પ્રાણનાથ. એટલે ઈ સમજાવવા કે પરમાત્મા ખાલી એક છે, તો ફેર આ બધું 2 2 3 3 4 ક્યાંથી આવી? અને જે 2 2 3 3 4 આવ્યું એનો મતલબ કે ભગવાનની પત્નીઓ હોઈ શકે, દેવની પત્ની હોઈ શકે, દેવીઓના પતિ હોઈ શકે, માતાઓના પતિ હોઈ શકે, પણ પરમાત્માની કોઈ પત્ની છે નહીં. એટલે શ્યામા મહારાણીની પણ પરમાત્માની પત્ની ઘોષિત ન કર્યું છે. શું ઘોષિત કર્યું? આનંદ અંગ. જેમ અક્ષર બ્રહ્મ એમનો સતંગ છે, તો શ્યામા મહારાણી એમનો આનંદ અંગ છે. અને આત્માઓને શું કહ્યું? આત્માઓ પણ એમનું સ્વરૂપ અને એમનો આનંદ અંગ છે. આત્માઓને પણ કોઈ જગ્યાએ પત્નીઓ વર્ણન કર્યું નથી. એ ભલે આ દુનિયાના હિસાબથી સખી ભાવ હોય ભજવાનો નિયમ, પણ પત્ની મળી ભજવાનો નિયમ આખો લખ્યો નથી. અને એટલા માટે આજે નિયમ છે કે વૈ કિશોર અતિ સુંદર સ્વરૂપ જો ખેલા વૃંદાવન, કે જે સ્વરૂપે બ્રજના મંડળમાં લીલા કરી, જે સ્વરૂપે રાસના મંડળમાં લીલા કરી, એ સ્વરૂપ આવીને દર્શન દે. સ્વરૂપ અને શરીર બેમાં અંતર છે. બોલો શ્રી પ્રાણનાથ. સ્વરૂપનો મતલબ અન્નભેટી શક્તિ, અને શરીરનો મતલબ બહાર ખોલી દેખાયનું નામ રૂપ.
રૂપ અને સ્વરૂપમાં ભેદ છે કે રૂપ છૂટી શકે, રૂપ નાશ થઈ શકે, પણ સ્વરૂપનો કોઈ દિવસ નાશ થતો નથી. એટલે શું લખ્યું? સ્વરૂપ જો ખેલા વૃંદાવન. એવું નથી કીધું શરીર જો ખેલા વૃંદાવન. સાહેબ, જે બાંકે બિહારીના તનમાં લીલા કરી એ બાંકે બિહારીનું તન તો રાસમંડળમાં અખંડ કરી દેવામાં આવ્યું. એ તો ત્યાંનું ત્યાં છે. અખંડ કરી દેવામાં એટલે એ ક્યાંથી હલી શકે? ત્યાંનું ત્યાં. હવે એને ટ્રાન્સફર કરાય અને અખંડ કરવા વાળે અખંડ કર્યું, પણ જેને અખંડ કર્યું એનું નામ સ્વરૂપ છે. બોલો શ્રી પ્રાણનાથ. અને એ લીલા સમજાવવા માંગે કે કોઈક આના પ્રસંગથી બે લોકો સમજે કે આના પ્રસંગથી ભગવાન શ્રી કૃષ્ણજી પધાર્યા, પણ અલગ અલગ વિતકોમાં અલગ અલગ વર્ણન લખ્યું છે અને અલગ અલગ વિતકોમાં વૃત્તાંત મુક્તાવલીમાં લખ્યું છે ચરણી અંગ કેસરી છલકઈ બાગો શ્વેત જડિત રંગ ઝલકઈ ફેંટો નીલ પીત રંગ રંગઈ ઉપરણી રંગ આસમાની ચમકઈ. કે આ રાસ બિહારીનો શૃંગાર છે. અને જ્યારે અહીંયા જે લખ્યું ને કેસરિયા રંગ સુતની ઇન્દ્રાવતી નિરખે કરાર, કે જ્યારે અહીંયા વર્ણન અલગ લખ્યું છે સાહેબ, અને આ પરમધામના વર્ણનની जबकि रास ग्रंथ में रास बिहारी का श्रृंगार सूर्य क्यों पीढ़ी ऊपर पांचाने झीणी कुरली जलवार केसरिया रंग सुतनी इंद्रावती नील के करार पीली पटोली पहरी एक पीला वस्त्र છે બાકે બિહારીના. અને જેને દર્શન આ પીળા વસ્ત્ર કેવા છે તો કે પાગ રંગ સિંદુરિયા સોય કોટી કોટી જોત મે જોય, કે સિંદુરિયા રંગની પગડી ધારણ કરેલી હતી. અને શું બીજું હતું? रंग मरंग में अनंत रंग रंगे तेज में तेज उठे तरंग, કે અલગ અલગ રંગના એની અંદર રંગો હતા. અને આવું જે સુંદર સ્વરૂપ હતું એમાં નીચ શ્વેત રંગ બાગો અભંગ નવરંગ પિછોરી લસટ સંગ. અને પિછોરી અને શ્વેત રંગનો બાગો, આવું વર્ણન કેવલ પરમધામનું છે. આ દુનિયા બાકે બિહારીના સ્વરૂપનું વર્ણન નથી. ભગવાન શ્રી કૃષ્ણ બાકે બિહારીના રૂપમાં પીળા વસ્ત્ર ધારણ કરે છે અને રાજી મહારાજ સિંદુરિયા રંગની બાગ અને શ્વેત રંગનો વાગો ધારણ કરે. અને અહીંયા દર્શન આપ્યું એ શ્વેત રંગના વાગાવાળાએ દર્શન આપ્યું. એવો વૃત્તાંત મુક્તાવલીની બીતકમાં લખ્યું, મુકુંદાસજીની બીતકમાં લખ્યું છે. બીતક પણ તકરીબન 11 છે અને 11 બીતકોમાં અલગ અલગ વર્ણ છે. એ લાલદાસ પ્રેમ બીતક માન્ય છે અને બાકી બીતક એમના લેખન કાર્ય પર ડિપેન્ડ કરે, એમના ભાવના કારણથી લખેલી બીતકો છે. એટલે એ બીતકોની અંદર અલગ અલગ રૂપથી વર્ણન કર્યું. અને જ્યારે આવું સુંદર સ્વરૂપ વર્ણન થયું અને દેખ્યું, શ્રી દેવચંદ્રજી દેખી ખુશ થયા. અને ખુશ થયા પછી શ્રી દેવચંદ્રજી શું કહે છે? એક તરફ જોવે છે પણ બોલતા કશું નથી. तुम हमारे खावंद एता जानते हम. राजी महाराज ने पूछ्યું कि कौन हो तुम, कौन हो और कहां से आए हो और तुम्हारा खावन कौन है? ये बात प्रकाश में कहा है. नार तू कौन कसम की दृढ़ कर कहो वचन, कि कहां से आई हो और तुम कौन हो, जरा अपना उत्तर दो. तब कौन इत क्यों कराई कहां है तेरा वतन. आज एक प्रसंग છે ને, આ પ્રસંગમાં લખ્યું છે ત્યારે રાજી પૂછે ને શ્યામા મહારાણીનો જવાબ દેવચંદ્રજી શું કહે છે? હમ એતા જાન તું અમારે ખબર, કે અમને એટલી ખબર છે કે તમે મારા આત્માના નાથ છો, બીજી પણ કઈ ઓળખ છે? ઓળખ નથી. એનું કારણ છે, એનું કારણ છે. બોલો શ્રી પ્રાણનાથ. હવે આપણે કાલનો પ્રસંગ પાછા દોરાવીએ, હજુ ટાઈમ છે 15 મિનિટ. અને કાલના પ્રસંગમાં પહેલો પ્રસંગ દોરાવી દેવચંદ્રજીને પહેલું જ્યારે દર્શન થયું ત્યારે કયા રૂપમાં થયું? હા, બરોબર. કયા રૂપમાં થાય બહેનો? એનો પણ બરોબર જવાબ આવવો જોઈએ. હવે એક તરફથી જવાબ આવે તમે સાંભળ્યું. કાલ કયા રૂપમાં દર્શન થયું? દેવચંદ્રજીનું પહેલું દર્શન થયું કયા રૂપમાં? પઠાણ રૂપમાં. આ યાદ રાખવું પડે કે ભાઈ તમે બીતક સાંભળો તો શું સાંભળો? પઠાણ રૂપમાં દર્શન આપ્યું, પહેલું દર્શન. આજે પ્રસંગ આવ્યો કે બીજું દર્શન થયું તો કયા રૂપમાં થયું? એનો તરફથી જવાબ આવે છે. આજે બીજું દર્શન કર્યું શ્રી દેવચંદ્રજીના ધ્યાનમાં દર્શન થયું. કયા બ્રહ્માંડનું દર્શન થયું? વૃંદાવનનું. તો કયા રૂપમાં રાજ્ય દર્શન આપ્યું અમને? જોરથી બોલો. કૃષ્ણજીના રૂપમાં. કયા રૂપમાં?
કૃષ્ણજીના રૂપમાં. પહેલું દર્શન પઠાણના રૂપમાં, બીજું દર્શન કૃષ્ણજીના રૂપમાં. હવે દેવચંદ્રજી વિચાર કરવા લાગ્યા, આ બોલવું કે પેલો પઠાણ વાળો તો એ બરોબર છે કે કૃષ્ણજીના રૂપમાં દેખ્યું બરોબર? નથી આ પઠાણના રૂપમાં, નથી આ કૃષ્ણના રૂપમાં. હવે દેખ્યું બીજું કંઈક અલગ છે. ચંદુરિયા રંગની પાગ, કેસરિયા રંગની ઇજાર, શ્વેત રંગનો જામા, આસમાની રંગની બિચોલી. હવે આવું જ્યારે શરૂ દેખ્યું ત્યારે દેખે છે પણ જવાબ આવડતો ની આવડે એટલે ગોળ ગોળ ફેરવીને એક સીધો જવાબ કે મને એટલી ખબર છે કે તમે મારી આત્માના નાથ છો, પણ બીજો તમે છો પણ એનો ઉત્તર આવડ્યો નહીં. ત્યારે રાજી મહારાજ શું કહે છે? નામ તુમ્હારા બાઈ સુંદર. હવે રાજી સમજાવે, હે શ્યામા મહારાણી, તમારું નામ સુંદર બાઈ છે. અને શું કહ્યું? ખેલે તુમ બ્રજ રાસ में કે ક્યાં ક્યાં તમે ફરીને આયા? તો કે બ્રજમાં ગયા, બ્રજમાં 11 વર્ષ અને 52 દિવસ સુધી લીલા કરી, રાસમાં લીલા કરી અને પાછા આ બીજા બ્રહ્માંડમાં પધાર્યા. મનોરથ પૂરે ના ભયે કે તમારી ઈચ્છા પૂર્ણ નહીં થઈ, તમને ખેલ જોયા પછી પણ આનંદ નહીં આવ્યો, તો ફરીથી આ તીસરા હુઆ દિલ સે, એટલા માટે આ તીસરા નંબરનો બ્રહ્માંડ બનાવવામાં આવ્યો. अब सब साथ बुलाए के आओ अपने धाम. केवा लाग्या राजी महाराज કે શ્યામા મહારાણી સબ સુંદર સાથને લઈ અને પરમ ધામ ચાલો. શ્યામા મહારાણી કેવા લાગ્યા, હું એકલી છું આ બધા સાથ ગયા. ત્યારે કેવા લાગ્યા રાજી મહારાજ, શ્યામા મહારાણી તમે એકલા નથી, તમારી હાથે 12,000 બ્રહ્મ સૃષ્ટિ છે, 12,000 ની લીડર છો તમે, મેન છો, અને 12,000 આત્માઓને લઈને પરમ ધામ आओ. तब ये क्या कहने लगे? धनी बेसात कहाँ है? श्यामा महाराज ने पूछ्યું કે હે દામ ધની, એ સુંદર સાથ ક્યાં છે? તો કયા મેં ભેજूंगा તમામ. બોલો શ્રી પ્રાણના. બસ આ લાઈન સમજવા જેવી. મેં ભેજूंगा તમામ. તમારે ખાલી કોશિશ કરવાની, મોકલવાનું નહીં મોકલવાનું એ મારું કામ છે. મંડોરના મંદિરમાં જાગૃત કરવું છે, મંડોરના કોઈ ફળિયામાં જાગૃત કરવું છે, કામ કોનું છે? રાજીનું છે. આપણું કામ છે રાજી કે છે ધની જગાએ જાગી કે પરમાત્માની વગર કોઈ भी વ્યક્તિ જાગણી કરી શકતો નથી. ધની સ્વયં પરમાત્મા જગાएंगे, આપણે તો ખાલી માધ્યમ છે. બ્રજમંડળમાં એવું થયું કે તમામ ગોપીઓ ઇન્દ્રે 8 દિનથી બરોબર વરસાદ પાડ્યો, અને બરોબર વરસાદ પાડ્યો એટલે આખું બ્રજમંડળ ત્રાહિમામ થઈ ગયું, ભગદડ મચી લાગી. એટલે તમામ બ્રજમંડળના લોકો કહેવા લાગ્યા કે કૃષ્ણના કહેવાથી આપણે બોલે ગોવર્ધનની પૂજા કરી છે, પણ આપણે ગોવર્ધનની પૂજા કરવાની નહીં. હવે કૃષ્ણને જેમ કહો કે અમને બચાવે, ભગવાન શ્રી કૃષ્ણએ કોઈ ચિંતા ના કરો, આપણે ગોવર્ધનની નીચે જઈએ કે ચાલો. અને તમામ બ્રજમંડળના લોકોને જઈ ચાલી પડ્યા. બ્રજમંડળના લોકોને ત્યાં લઈ જઈ અને ભગવાન શ્રી કૃષ્ણએ એક લાસ્ટની અંગુળે આખો ગોવર્ધન ઉઠાવી દીધો. અને ગોવર્ધન ઉઠાયો, ગોળવાળો છે ને લાકડીઓ લઈ નીચે બેસી ગયા આમ કરી. કૃષ્ણ ભગવાન કહેવા લાગ્યા કેમ બેઠા બોલે? ટેકો આનો કે બધા સાહેબ ચાલો. તમામને બધા ગોળવાળાને ટેકો લગાડ્યો લાકડીઓનો, અને જ્યારે ટેકો લગાડીને ગોળવાળા ઉભા થયા ત્યારે ગોળવાળાને એવું લાગ્યું કે અમે ગોવર્ધનને ઉઠાવી બેઠા છે. બોલો શ્રી પ્રાણનાથ. એમને એવું લાગ્યું ગોવર્ધન તો અમે ઉઠાયો. બસ જાગની બ્રહ્માંડમાં આની આજ લીલા બીજા રૂપમાં દર્શાવે કે જેટલા જ્ઞાની છે, જેટલા આગેવાન છે, એમને એવો ભ્રમ નહીં થઈ જાય કે જાગણીનું કામ તો અમે કરી રહ્યા છે. આ વાત સમજવા જેવી છે. પ્રચારકો, મહારાજો અને આગેવાનો કે એમને એવું નહીં થાય કે આ જાગણીનું કામ અમે કરી રહ્યા છે. આ શબ્દ ધ્યાન રાખો. મેં ભેજूंगा તમામ. આપણે તો ખાલી ગ્વાળવાળને જેમ, ગોળિયાની જેમ લાકડીઓ ઊંચી કરી છે, ઉઠાવવા વાળો તો અસલી પહેલેથી ઉઠાવી બેઠો છે. બોલો શ્રી પ્રાણનાથ. જાગણીનું કામ તો રાજ્યએ પહેલેથી શરૂ કરી દીધું, અને આ મોકલવાનું કાર્ય પણ રાજ્ય કરે. આપણાથી કશું થાય, આપણે તો ખાલી સહયોગી છે. એટલે ઈ મહારાજ હોય કે સુંદર સાથ હોય,
એટલું સમજવું કે જે સહયોગ છે આપણો સહયોગ કરવાનું કામ છે, બીજું કઈ કામ છે નહીં કરવું. એની કરતા કરવું તો હારું. આધા પેલા શાંતિથી નીચે બેઠા રહે એની કરતા પેલા લાકડી લગાડી કઈ તો કરી, અને આધા ચૂપ થઈ બેઠા. એટલે એટલું રાજી સમજાવવા માંગે કે કઈ નહીં કરવું, થોડુંક તો તમે કરો, બાકી નહીં કરો તો બિલકુલ ઠપ થઈ જાય. એટલે આટલું સમજાવે કે ભાઈ મેં ભેજूंगा तमाम ए भागवत कागज तुम्हारा सो तुम्हें खुले कलाम. શું કહ્યું કે ભાગવત કાગજ તમારા, કે આ ધર્મ ગ્રંથ ભાગવત છે ને એમાં 35 અધ્યાય. કેટલા અધ્યાય? 35 અધ્યાય. 35 માંથી 30 બ્રજના અને 5 રાસના. બોલે 35 અધ્યાય મારી આત્માઓ માટે છે. અરે આ તમારી લીલા છે, કોઈ બીજાની લીલા છે નથી. કોઈ કીધું કે ભાઈ વર્ષો પહેલા તમારા બાપ દાદાએ સંપત્તિ લખી છે, તો આપણે શું કરીએ? સંપત્તિ કોર્ટમાં જઈને પણ પાછા લાવીએ. રાજી મહારાજે કીધું તમારા માટેની સંપત્તિ કઈ બ્રજમંડળ અને રાસમંડળ, એટલે સંપત્તિ તમારે સાચવી રાખવાની. એટલે શું કહ્યું? એ ભાગવત કાગજ તમારા સો तुम्हें खुले कलाम, કે એની વાતોનો ખુલાસો તમે કરી શકો, બીજો કોઈ કરી શકે નહીં. જેને જ્ઞાન હોય એ કરી શકે, બીજાને કોઈ વસ્તુની ખબર પડે નહીં. और कोई ना खोल सके ये जो खलक आम, और कोई ना सवालों નો ખુલાસો नहीं કરી શકે. अब तुम्हें पूछना होए सो पूछ लेवो तुम. श्री देवचंद्र जी ने કહ્યું राजी महाराजे कि हे देवचंद्र जी हमें कछु पूछो तो जरा पूछ लो. फिर के ऐसी तरह से दृष्ट ना आवे. हम આવી રીતે બોલે બીજી વાર હવે દર્શન તમને મળવાનું નથી. तब पूछा श्री देवचंद्र जी ने धनी कहाँ जाओगे आप. पूछो देवचंद्र जी कि हे दाम गणी नाथ कहाँ जाने वाले हो. तब क्या बोला? तुम्हारे अंदर आकार में आए के बैठे हम, कि हम तो आपके अंदर आने वाले, तुम्हारे अंदर आने मारे बसવું છે. तब देवचंद्र जी केवा लागे बस હવે બીજું કઈ જોતું નથી. तब मुको कहां पूछना कहे तारतम बीज वचन. જે આટલી વાતો થઈ ને આનું બીજ કહેવાય છે. બીજ એટલે બીજનો મતલબ એક દાણો આવે વધારે ઉગીને એટલે એનું નામ બીજ કહેવાય. બીજું તો બીજ કહેવાતું ભાઈ મેં ઓર્યું તો 5 કિલો નીકળ્યું 10 ક્વિન્ટલ, તો બીજ કેટલું આવેલું? 5 કિલો. રાજી મહારાજે જેટલી વાતો કરી બ્રહ્માંડમાં પહેલી વાતો થઈ. સમજણ પડી ને કે બ્રહ્માંડમાં પહેલી વાતો થઈ, અને જ્યારે પહેલી વાતો થઈ ત્યારે પહેલી વાતોને કહ્યું કે નિજાનંદ સંપ્રદાયની આત્માની પરમાત્માની પહેલી વાતોને બીજ વચન કહેવામાં આવે, મૂળ વચન કહેવામાં આવે. અને હવે ધીરે ધીરે અહીંયા પ્રસંગ એક અલગ થાય અને કાનજી ભાઈ નામક સુંદર સાથ જોડે વાતચીત થાય છે. આ વાત કેવી તો કેવી કોની, ત્યારે કાનજી ભાઈ એમની સાથે એક મિત્ર છે. એક દિવસ જાતા જાતા ખેતરના શેડા ઉપર ઊભા થઈને વાતો કરવા લાગ્યા. સાહેબ કઈ કલાક વેતી થઈ ગઈ, પાણી વાળી બે વાર પાણી ભરી લઈ જાય, બીજી વાર પાણી ભરી લઈ ગઈ, ત્રીજી વાર એ ભાઈની પણ રહેવાઈને કહેવા લાગી ઓ ભાઈ બેટ કે કરો બાતે, કે આ તમે બેહીન વાતો કરો. બોલે ઊભા ઊભા કેમ વાતો કરો? ત્યારે એટલી વાતોમાં પારની વાતોનો એટલો રસ આવવા લાગ્યો કે બોલે એને બેહવાની પણ જરૂરત પડી નહીં. અને ત્યારથી કાનજી ભાઈને શ્રી દેવચંદ્રજીની ઓળખ થઈ અને ધીરે ધીરે પરમાત્માની ઓળખ થઈ. अब કાનજી ભાઈ એમને ઘરે લઈ જઈ અને સદગુરુના રૂપમાં માને છે અને એમની સેવા કરે છે. અને અહીંયાથી હવે પ્રવચન શરૂ થશે. એટલે એ પ્રવચન હવે ધીરે ધીરે 1712 સુધી દેવચંદ્રજીના તંથી લીલા થશે અને એના પછી મેરા ઠાકોરનો પ્રસંગ આવશે. એટલે કાલના દિવસમાં જે પ્રસંગ આવશે બંને સ્વરૂપોનું મિલન, મેરા ઠાકોરની સદગુરુ મહારાજ દેવચંદ્રજીનું મિલન થશે. તો એ પ્રસંગ કાલે આવશે. એ આત્માના સવાલના જવાબ આપ્યા कि तुम्हारा नाम भाई सुंदर, तुम परम धाम की आत्मा हो और तुम्हारू घर परम धाम. बस आ 3 सवालનો જવાબ આપ્યો અને હવે દેવચંદ્રજી કોઈ બીજી ભક્તિ કરતા નથી. એટલે વાણીમાં લખ્યું જબલક ભૂલી વતન તબલક નહીં કોશ. વાત સમજણ પડે ને
કે જ્યાં સુધી સમજણ નહીં પડે ત્યાં સુધી ભૂલ કરી ચાલુ કઈ વાંધો નહીં. પણ સમજણ પડ્યા પછી પણ તમે 10 મંદિરોએ નારિયેળ ફોડો, ગંગા ગઈ તો ગંગાદાસ અને યમુના ગઈ તો યમુનાદાસ, તો બોલે ઈ આત્માના માર્ગમાં કાર્યમાં નહીં આવે. એ સુંદર સાથ કહેવાય નહીં. એટલે રાજજી મહારાજ એટલું સમજાવવા માંગે, દેવચંદ્રજી અનેક મંદિરો ગયા, અનેક જગ્યાએ ગયા, કંઠી ધારણ કરી નાદ અને કેટલા મંત્ર જાપ કર્યા, મૂર્તિ પૂજા પાઠ બધું કર્યું, પણ ક્યારે કર્યું કે જ્યારે ઓળખની હતી ત્યારે, જ્યારે સમજણની હતી ત્યારે. પણ જ્યારે સમજણ પડી, ઓળખ પડી, આના પછી દેવચંદ્રજી કોઈ બીજું કાર્ય કરતા નથી. ભક્તિ કેવલ પરમાત્માની, એની સિવાય કોઈ બીજી ભક્તિ કરતા નથી. એટલે સુંદર સાધને એટલું સમજાય. ઘણા એવું પાછળના વિકટના પ્રસંગના અર્થ કાઢે. અરે દેવચંદ્રજી બોલે મૂર્તિ પૂજા કરી શકે તો આપણે કેમ નહીં કરી શકીએ? દેવચંદ્રજીએ પણ તો કર્યું જ કે હરિદાસજીને ત્યાં. પણ સાહેબ તે સમયમાં એમને રાજ્ય મળ્યા નહીં હતા. એટલે વાણીમાં શબ્દ જબલક ભૂલી વતન તબલક નાહી દોષ, કે જ્યાં સુધી તમે પરમ ધામને ભૂલેલા છો અને રાજ્યને ભૂલેલા નથી ઓળખતા, ત્યાં સુધી બધી ભૂલોની માફી છે. પર જબ જાગે હક ઇલ્મે, જ્યારે પરમાત્માનું જ્ઞાન મળી ગયું, જાગૃત થઈ ગયા, તબ સિર અફસોસ, એના પછી જો ભૂલ થઈ તો એનો દંડ મળશે ને મળશે. એટલે વિચારી કદમ ભરવા કે સુંદર સાથ બન્યા પછી બીજું કોઈ એવા માર્ગ પર જાવું નહીં. એટલે આ પ્રસંગ અહીંયાનો આજે પૂરો કરીએ અને હવે કાલનો પ્રસંગ બંને સ્વરૂપનો મિલનનો પ્રસંગ આવશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય. શ્રી મહામતી કહે મોમિનો, શ્રી મહામતી કહે देखो साथ कदम, देखो साथ कदम, अब इनको देख के अब इनको जगाओ अपनी आत्मा, जगाओ अपनी आत्मा। बोलो श्री प्राणनाथ प्यारे की जय, सद्गुरु महाराज। अर्जी बोले क्या?